હર્ષદ બહુ માટલી પાસે ઘડિયાળ પડી છે. હા બીજી લાગે એટલે બંધ પડી છે. હા આ આવી ગઈ બરાબર છે. હા આ બીજી આવી ગઈ. હા એને આપી દીધો ઘડિયાળ વાળાને. હા બેસો બેસો. તમે 2 જ જણ આવ્યા? બીજા બધા કામમાં હશે. મા મને કે પાણી ચાલુ કરવાનું એમના ઘરે કોઈ હતું નહીં. નહીં તો આમ તો આવે છે કેમ? હા મામા બરાબર. આણંદપુર તો સવારે 12 ગયા છે નહીં? આજે આજ સવારે નહોતા. એને કોઈ કહેતું હતું 12 સાંભળ્યું હતું મેં. એને જડી કે નહીં? આપણી પાસે કહેવાથી તો જડવી જ જોઈએ. હા હર્ષદ પ્રભુ મળે. તો કેમ બહાર થઈ? પ્રભુ આ પેન ને વાઇટનર લાવ્યા છે હર્ષદ. અને લાઈન વાળો તો પેપર એક નથી અમારી પાસે. હવે કરી દઈએ. ક્યારે? આવતે વર્ષે ચોઘડિયું સારું જોઈને. વાત તો વહેલી થઈ ગઈ. અમે કીધું હતું ને આ પેન આછી થઈ ગઈ છે, વ્હાઇટનર પણ વપરાઈ ગયું છે, પછી લાઈનવાળીનું પાનું નથી એવું નહોતું કીધું? નહીં સાંભળ્યું કદાચ. અમે ભૂલી ગયા. આમ સાંભળ્યું હતું? નહીં સાંભળ્યું. હા ને હા એ જ. હા તો કેમ બહાર થઈ? જોઈ લો એક બે કોથળી હતી ને એક કોથળીમાં ખાલી એ તો હતી. ખાલી છે. એટલે બીજી કોથળી લીધી આવી. તો ખાલી કોથળી લઈ જવાનું થોડું ના, ના, ઘડિયાળ. કોક આમ જોઈ લો કે ખાલી એમને. પણ એ તો ખાલી કોથળી છે. હા એટલે એમની ઘડિયાળ વાળાને જ આપી દેજો. હા સારી જતી વખતે જ આપી દઈશું. ખુલ્લું જ હોય એમનું સાડાનું વાગ્યા સુધી એમ? ત્યાં આપી દઈશું. કેટલા વાગ્યા સુધી? હવે આ 10:30 વાગે લગભગ ખુલ્લું હોય એટલે. એમ? એટલે ઘરાક આવે? ત્યારે લગ્નની સીઝન આવે લોકોના. મેરેજ સીઝન છે અત્યારે. એટલે એમાં ગિફ્ટ તરીકે આપે નહીં? મેરેજમાં? ઘડિયાળ રાખે બીજું ઘણું બધું રાખે. હે? ઘડિયાળ સારું નામ સારું ગિફ્ટ આપો બધા. એમ? હા આ તમે લાવ્યા? હા બસ. હર્ષદ હમ. તો તમે નહોતું સાંભળ્યું એમ? એટલે એમ કે પેન આછી થઈ ગઈ છે, વ્હાઇટનર પણ વપરાઈ ગયું છે, પછી લાઈન વાળો પેપર પણ નથી. ત્રણેય વસ્તુ સાથે જ કીધી હતી. નું તો સાંભળ્યું. તમારે ધ્યાન નહોતું એમ ને? એને નહોતું સાંભળ્યું ને? તો સારું કરે. અત્યારે નથી સાંભળ્યું એવું જ રાખજો. બધા સાંભળતા છતાં નથી સાંભળતા તો પછી નથી સાંભળ્યું એમ કહેવામાં વાંધો શું? બધા સાંભળતા છતાં નથી સાંભળતા તો તમે નથી સાંભળ્યું એમ કહો એટલે પછી બસ ફ્રી. નથી સાંભળ્યું. તો તમને કોણે કીધું આ લઈ જવાનું, આ લાવવાનું? વાત કરી બે દિવસ પહેલા. ફોન તો કર્યું તો આની જ ખબર હતી ને પાનમાં લાઈન દોરવાની ખબર નહોતી એવું? હા એવું થયું. અડધું સાંભળ્યું મેં આ કર્યું.
બરોબર. એટલે જે અત્યાર સુધી જે થયું એ અડધું સમજ્યા અને આ હજી નથી સમજ્યા. બરાબર. આ અડધું બાકી છે. ગમે તે જન્મે કાંઈ વાંધો નહીં, ઉતાવળ નથી. આ ક્યાં જવાનું? બધાને ખબર જ છે આત્મા હાજર અમર છે. બસ પતી ગયું. ઓમ બરાબર છે. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત, પૂર્ણ, પરમ ચિદાકાશ, પરમ શાંતિ, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं. वशिष्ठ राम निर्वाण पूर्वार्थ, राउंड 38मो राउंड. आद्य परब्रह्म सदगुरु देव की जय. ओम श्री परमात्मने नमः. सद्ग्रंथों शिरोमणि श्री योग वासिष्ठ महारामायण निर्वाण प्रकरण पूर्वार्ध, पेज नंबर 981, 981. सर्ग 63मो. विभ्रांत भिक्षु ने रुद्रभावनी प्राप्ति इत्यादि. આ 63મા સર્ગમાં રુદ્ર થયેલા સંન્યાસીએ પોતાના પૂર્વના દેહોને જાગ્રત કર્યા. તે દેહો 100 રુદ્રરૂપ થયા અને તેમ થવા છતાં તેઓ એક રૂપ જ છે એ કથા કહેવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, એ હંસ બ્રહ્માના આસનભૂત કમલિનીના નાલમાં ક્રીડાઓના લાભના બળને લીધે કૌંસમાં બ્રહ્માના સામીપ્યરૂપ મુક્તિપદની પ્રાપ્તિના બળને લીધે. તમારું બેટાડીન આવ્યું? આવી ગયું પ્રભુ. પણ એ ઘસાવું ન જોઈએ. હા, કઈ ઘસાતું નથી. હા, લગાવ્યું. એને ઘસાવું ન જોઈએ. પેન્ટની 3 પટ્ટી વાળી દીધી છે પ્રભુ. રાત્રે લગાડો ને, એમાં પેલું આવે છે ને, પેલું બેન્ડેજ, પેલું એક આવે છે, રૂ લગાડીને પછી પેલું લગાડીને પછી પાટો બાંધવાનો. તો જલ્દી પછી પલાળો નહીં ને, પલાળો નહીં તો જલ્દી આ રૂ જાય. બેન્ડેજ આવે છે, બેન્ડેજ અહીંયા હશે. એનો પાવડર મંગાવી દીધો છે પ્રભુ, હર્ષદ પ્રભુ પાસે વિટામિનનો ઓઇન્ટમેન્ટ અને પાવડર લગાવી દઈશું. આ સરસ છે. ટ્યુબ બરાબર છે. પલાળવાનું નહીં અને ઘસાવું ન જોઈએ. પેન્ટે ઘસાવું ન જોઈએ, પલાળવું નહીં. તો થોડા દિવસ લાગશે પણ મટી જશે. આ અક્ષીર છે બેટાડીન. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, એ હંસ બ્રહ્માના આસનભૂત કમલિનીના નાલમાં ક્રીડાઓના લાભના બળને લીધે કૌંસમાં બ્રહ્માના સામીપ્યરૂપ મુક્તિપદની પ્રાપ્તિના બળને લીધે એક સમયે બ્રહ્માની સાથે રુદ્રના નગરમાં ગયો. ત્યાં તેને રુદ્રનું દર્શન થયું. ત્યાં રુદ્રનું દર્શન થતાં જેમ અરીસામાં પ્રતિબિંબ પડે છે તેમ તે હંસની બુદ્ધિમાં હું રુદ્ર છું એવો નિશ્ચય પ્રાપ્ત થયો. આ વાસનાથી તેનો દેહ બદલાયો નહીં, પણ પ્રારબ્ધના શેષે પ્રાપ્ત કરેલી ઈચ્છાને લીધે યોગની પેઠે માનસિક બીજા દેહની કલ્પનાથી પૂર્વ દેહનો માનસિક ત્યાગ માત્ર થયો. જેમ પવનપણાને પામતો ગંધ પુષ્પના ગુચ્છને ત્યજી દે છે, તેમ મનથી રુદ્રરૂપ થતા તે હંસે મનથી હંસના દેહને ત્યજી દીધો. એ રુદ્ર ગણાધ્યક્ષની પદવી પામીને રુદ્રના પૂરમાં તે પૂરને જ અનુસરતી રીતભાતોથી સ્વચ્છંદ રીતે વિહાર કરવા લાગ્યો. સર્વોત્તમ જ્ઞાનોથી તથા ઐશ્વર્યના વિલાસોથી
રુદ્રની સાથે સામ્ય મળવાને લીધે તે રુદ્રને બુદ્ધિથી પોતાનું પૂર્વનું સઘળું વૃત્તાંત જોવામાં આવ્યું. આવરણ વિનાના જ્ઞાનવાળા રુદ્રરૂપ થયેલો તે રુદ્ર પોતાના પૂર્વના અનેક સ્વપ્નોથી વિસ્મય પામીને એકાંતમાં મનમાં નીચે પ્રમાણે બોલ્યો. રુદ્ર બોલ્યા, અહો નિર્જળ દેશોમાં જળની જેમ અસત્ય છતાં સત્ય લાગતી અને જગતને મોહ આપનારી આ વિચિત્ર માયા ફેલાઈ છે. હું પ્રથમ પારમાર્થિક સ્થિતિથી ચૈતન્ય જ હતો. તે પાછળથી માયાને લીધે સૃષ્ટિના સંકલ્પોને પ્રાપ્ત થયો એ મને યાદ આવ્યું. એ સંકલ્પોને લીધે હું જ દ્વૈતથી જોડાઈ ચૈતન્યનો અંશ હોવાથી સર્વજ્ઞ અને જળનો અંશ હોવાથી આકાશ આદિ વિભાગોવાળો થયો. પછી યદ્રચ્છાથી સ્થૂળ સૂક્ષ્મ દેહોના એકપણાનો અધ્યાસ પ્રાપ્ત થતાં વાસનાઓની વિચિત્રતાઓથી રંગાવાને લીધે હું જીવ થઈને રહ્યો. એ જીવ અનાદિકાળથી જન્મોની પરંપરાને અનુભવતો કોઈ સર્ગમાં વૈરાગ્યની આદિની દ્રઢતાને લીધે વિષયોથી ક્ષોભ નહીં પામનારો સંન્યાસી થયો. એ સંન્યાસીએ હાથ પગ આદિ અવયવોના તથા પ્રાણ આદિના નિરોધથી જ્યારે બહારના દેવ આદિ વિષયની માનસિક પૂજન આદિ લીલા રમણીય છે એમ જણાતી હતી અને તેમ જણાયાથી તે લીલાનો સંપૂર્ણ આરંભ કરવામાં આવતો હતો, ત્યારે બીજા સઘળા મનનોના ઉદયનો ત્યાગ કરીને તે સંન્યાસી તે લીલાનો જ અનુભવ કરતો હતો. જેમ ઉનાળાના તાપને લીધે સુકાઈ ગયેલી લતા ફરી પાછી ચોમાસામાં પાણી મળવા છતાં લીલી થતી નથી, તેમ પાછળના ચમત્કારથી વ્યાપ્ત થયેલું ચિત્ત આગળના ચમત્કારને ત્યજી દે. શાસ્ત્રની વાસનાઓ શિથિલ થઈ જતા જેને અનાદિ અનર્થની વાસનાઓ ઉત્પન્ન થઈ એવો સંન્યાસી જીવટ નામનો પામર નર થઈને જેમ કીડી છિદ્રોમાં ભમે છે તેમ તે દેહોમાં ભમ્યો. પ્રથમ તેણે પોતે બ્રાહ્મણોનો ભક્ત હોવાને લીધે પોતામાં બ્રાહ્મણપણું દીઠું, કેમ કે સારી નરસી સ્થિતિઓનો ફેરફાર કરવામાં સારી કે નરસી જે વાસના બળવાન હોય તે જ પોતાનું કાર્ય કરી શકે છે. પછી એ બ્રાહ્મણ નિરંતર ચિંતવેલા માંડલિક રાજાપણાને પ્રાપ્ત થયો. એકી સમયે પીધેલો રસ જ ઝાડમાં ફળપણાને પ્રાપ્ત થાય છે. પછી તે માંડલિક રાજા રાજ્યને માટે અધિક ધર્મ સંબંધી કાર્યોનું ચિંતન કરવાથી ચક્રવર્તી રાજા થયો. એ ચક્રવર્તી રાજા કામીપણાને લીધે અપ્સરાપણાને પ્રાપ્ત થયો. શૃંગાર રસથી શોભતી એ ચપળ અપ્સરા મૃગીના નેત્રોની સુંદરતા મેળવવાના લોભની વાસનાથી મૃગીપણાને પ્રાપ્ત થઈ. અહો વાસનારૂપી મોહ પ્રાણીઓને ભારે દુઃખદાયી થઈ પડે છે. એ મૃગી ચિત્તમાં લતાની વાસનાને લીધે વનમાં લતા થઈ. એ લતાએ નિર્માણને લીધે પોતાના છેદનનો અનુભવ કર્યો. પછી અંદર સંજ્ઞાવાળી એ છેદાયેલી લતાએ છેદાયેલા દેહમાં લાંબા કાળ સુધી વાસનાને લીધે પોતાને ભ્રમરપણું પ્રાપ્ત થયેલું જોયું. એ ભ્રમર હાથીની ખરીથી ચૂર્ણ થઈને તે પછી પણ વારંવાર સંસારના મોટા મોટા ભ્રમોમાં ભમ્યો. કેવળ પોતાના ભ્રમથી રચાયેલા આ સંસારરૂપી આડંબરમાં હું 100 અવતારના અંતે આ રુદ્ર થઈને રહ્યો છું એવી રીતે અત્યંત વિચિત્રતાવાળા અને સત્ય જેવા લાગતા ઘણા સંસારરૂપી જંગલોમાં હું ઘણી વાર અત્યંત ભમ્યો. કોઈ જન્મમાં હું જીવટ નામનો પામરજન થયો, કોઈ જન્મમાં ઉત્તમ બ્રાહ્મણ થયો, કોઈ જન્મમાં રાજા થયો, કોઈ જન્મમાં કમળવનની અંદર હંસ થયો, કોઈ જન્મમાં વિંધ્યાચળના જળવાળા પ્રદેશની અંદર હાથી થયો અને કોઈ જન્મમાં તે જ પ્રદેશની અંદર હરણ થયો. આ દેહરૂપી તથા મનરૂપી યંત્રમાં હું એવી દશાઓને પ્રાપ્ત થયો. મને પહેલી સૃષ્ટિના કાળથી માંડીને પરમ પદમાંથી છૂટો પડવાને હજારો વર્ષો, યુગોની સેંકડો ચોકડીઓ અને અનંત દિવસો તથા અનંત ઋતુઓ વીતી ગયા. મને સંન્યાસીપણામાં જેનાથી તત્વજ્ઞાન પ્રાપ્ત થાય એવો શ્રવણ મનન વગેરેના અભ્યાસનો યોગ્ય ક્રમ દ્રઢ થયો હતો, તો પણ હું પ્રમાદને લીધે તે ક્રમને ભૂલીને
વારંવાર જન્મોની પરંપરાને પ્રાપ્ત થતાં થતાં બ્રહ્માના હંસપણાને પામ્યો. મારો જે પૂર્વનો અભ્યાસક્રમ હતો તે આજ તત્વજ્ઞાનરૂપી ફળ આપનારા રુદ્રપણાથી સફળ થયો છે. જીવને નિર્વિઘ્ન રીતે જે અભ્યાસ દ્રઢ થયો હોય તે અભ્યાસ વચમાં હજારો જન્મ આવે તો પણ પાછો તે જીવને પ્રાપ્ત થાય છે. કોઈ સમયે કાકતાલીય ન્યાયની રીતિ પ્રમાણે સાધુજનનો સમાગમ પ્રાપ્ત થાય તો જીવની અશુભ વાસનાઓ ટળી જાય છે. જે પુરુષ દુષ્ટ વાસનાઓથી છૂટવા ઈચ્છતો હોય તેણે સારી વાસનાઓ મેળવવા ઉદ્યમ કરવો જોઈએ, કારણ કે પહેલા થયેલા વાસનાના અભ્યાસને નાશ પમાડવા ઉદ્યમની જરૂર છે. આ જન્મમાં અને પૂર્વજન્મમાં પણ જેનો નિરંતર અભ્યાસ કરવામાં આવ્યો હોય તે પદાર્થ મિથ્યા વિષયવાળો હોય તો પણ ફળ દેવાને સમર્થ થાય છે. ત્યારે શ્રવણાદિક પ્રયત્ન કે જે સત્ય વિષયવાળો છે તે ફળ આપવાને સમર્થ થાય તેમાં શું કહેવું? જેમ અંકુર છોડ બને છે તેમ વાસના જ પોતાનો આ દેહ છે એમ જુએ છે કે જે દેહ કેવળ શૂન્ય વિસ્તારવાળો જ છે. જો વાસનાનું અવલોકન કરવા લાગીએ તો અવલોકન કરવા લાગતા જ વાસના કાંઈ પણ અવશેષ રહેતી નથી. વાસનાનો નાશ કરવો પડે એમ પણ નથી, કેમ કે વાસના મુદ્દલ છે જ નહીં. માટે આપણે વાસના હોવાની ભ્રાંતિ જ રાખવી નહીં. આ જગતરૂપ ભ્રમ કે જે આકાશના વર્ણની જેમ મિથ્યા જ ઉઠેલો છે તેને બિલકુલ ભૂલી જવું એ જ આપણને તે ભ્રમ ટાળી નાખવા માટે બસ છે. કદાચ એ ભ્રમ ભૂલી ન જવાય તો એ ભ્રમ બાધિત થાય તો પણ બસ છે. બાધિત થવાને લીધે મિથ્યા થયેલી આ જગતની ભાવના કેવળ કૌતુક આપનારી જ થાય છે. માટે પ્રાતિભાસિક સત્તાથી રહે તો પણ વિનોદ જ આપશે, પણ કશો અનર્થ કરી શકશે નહીં. માટે કેવળ કૌતુકને માટે જ અહીંથી જઈને મારા સઘળા સંસારોને જોઉં અને બોધ આપીને તે ઉપાધિઓને આત્માથી જુદી પાડીને આત્માને એક કરું. વસિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, એ રુદ્ર એ પ્રમાણે વિચાર કરીને તે સૃષ્ટિમાં ગયો કે જે સર્ગમાં વિહારની અંદર સૂતેલો પેલો સંન્યાસી શબ જેવો થઈને રહ્યો હતો. એ સંન્યાસીને જગાડીને રુદ્ર તેમાં પોતાના ચિત્તના અંશરૂપ ચિત્તની અને પોતાના અંશભૂત ચિદાભાસરૂપ જીવની પણ યોજના કરી. રુદ્રે એ સંન્યાસીને જગાડીને રુદ્રે તેમાં પોતાના ચિત્તના અંશરૂપ ચિત્તની અને પોતાના અંશભૂત ચિદાભાસરૂપ જીવની પણ યોજના કરી. નીચે ટાંચ છે. જેમ આપણે જાગીએ છીએ ત્યારે સ્વપ્નના શરીરોનો અને સ્વપ્નના શરીરોના પ્રપંચોનો બાદ થઈ જાય છે, તેમ સંન્યાસી જાગતા જીવટથી માંડીને રુદ્ર સુધીના શરીરોનો અને તેઓના પ્રપંચોનો બાદ થયો નહીં, કેમ કે સર્વત્ર રુદ્રના અંશરૂપ જીવોના પ્રવેશથી અને રુદ્રના સત્ય સંકલ્પમણાના બળથી તથા વિચિત્ર ભોગ આપનાર અવશેષ રહેલા અદ્રષ્ટના બળથી બાદ થયા છતાં પણ સઘળાઓની સ્મૃતિ કલ્પ પર્યંત રહી. આમ થવાથી સંન્યાસીને પણ પોતાના ભ્રમનું સ્મરણ પ્રાપ્ત થયું. પોતાના આત્માને રુદ્રરૂપ જોઈને તથા જીવટ આદિરૂપ પણ જોઈને, જો કે તત્વબોધને લીધે એ સંન્યાસી વિસ્મય પામવા યોગ્ય ન હતો તો પણ અલ્પકાળમાં લાંબા કાળના અનેક જન્મોના અનુભવરૂપ તથા સ્વપ્ન સંબંધી રુદ્ર શરીરાદિકને અનુસરવું આદિ આશ્ચર્ય જોવામાં આવવાથી વિસ્મય પામ્યો. પછી રુદ્ર તથા સંન્યાસી એ બંને ઉઠીને ક્યાંક ચિદાકાશના એક ખૂણામાં રહેલા જીવટના સંસારમાં કૌંસમાં બીજા બ્રહ્માંડમાં ગયા. એ બ્રહ્માંડમાં પ્રવેશ કરી ભૂલોકમાં જઈને તેઓને ત્યાં જીવટના રહેવાના દ્વીપને, પ્રાંતને, દેશને, પૂરને તથા ઘરને જોયા. અને તે ઘરમાં રાત્રે હાથમાં તલવાર લઈને સૂઈ ગયેલા અને શબની પેઠે બેભાન થયેલા જીવટને જોયો.
ત્યાં પોતાના શરીરોના અભિપ્રાયને અને કાંતિ વગેરેને અંતર્ધાન શક્તિથી ગુપ્ત રાખીને જીવટને જગાડી તેમાં પોતાના ચિત્તના અંશરૂપ ચિત્તની અને પોતાના અંશભૂત ચિદાભાસરૂપ જીવની યોજના કરી. આમ થવાથી અંદર એક રૂપવાળા, બહાર 3 રૂપવાળા, બોધવાળા છતાં પણ મૂર્ખ જેવા અને વિસ્મિત છતાં પણ વિસ્મય વિનાના એ રુદ્ર, જીવટ અને સંન્યાસી તેઓ ચિત્રમાં આલેખેલાઓની જેમ ક્ષણ માત્રમાં ચૂપ જ રહ્યા. પછી તે 3 જણ ચિદાકાશના કોઈ પ્રદેશમાં રહેલા અને અનેક પ્રાણીઓના ઘોંઘાટથી ભરેલા જીવટના ચિત્તના પરિણામરૂપ અન્ય બ્રહ્માંડમાં ગયા. એ બ્રહ્માંડમાં પ્રવેશ કરીને ભૂલોકમાં જઈને તેઓએ ત્યાં બ્રાહ્મણને રહેવાના દ્વીપને, પ્રાંતને, દેશને, પૂરને તથા ઘરને જોયા અને તે ઘરમાં સ્ત્રીની સાથે સૂતેલા સ્ત્રીને પોતાના જીવ જેવા પ્યારા અને તે બ્રાહ્મણી સ્ત્રીએ જેના ગળામાં હાથ નાખ્યો હતો એવા બ્રાહ્મણને જોયો. એ બ્રાહ્મણને તરત જગાડી તેમાં પોતાના ચિત્તના અંશરૂપ ચિત્તની અને પોતાના અંશભૂત ચિદાભાસરૂપ જીવની યોજના કરી. પછી ત્યાં ઊભેલા અત્યંત વિસ્મય પામેલા અને અંદર એક રૂપવાળા છતાં બહાર ભિન્ન ભિન્ન રૂપવાળા એ 4 જણ ચિત્તરૂપ આકારે વિવર્ત પામેલા ચૈતન્યના પરિણામરૂપ અને ભ્રમણના વિસ્તારથી સુંદરતાવાળા માંડલિક રાજાના બ્રહ્માંડમાં ગયા. એ બ્રહ્માંડમાં પ્રવેશ કરીને ભૂલોકમાં જઈ તેઓએ ત્યાં માંડલિક રાજાને રહેવાના દ્વીપને, પ્રાંતને, દેશને, પૂરને અને ઘરને જોયા અને તે ઘરમાં પલંગરૂપી કમળમાં સૂતેલા માંડલિક રાજાને દીઠો કે જે રાજા મદથી ઉન્મત્ત હતો, સોના જેવો સુંદર લાગતો હતો અને સોના જેવા અંગોવાળી રાણીએ સ્તનોના મધ્યમાં રાખવાથી જાણે કમળના કેશમાં ભ્રમરીની સાથે સૂતેલો ભ્રમર હોય એવો જણાતો હતો. મંજરીઓથી વૃક્ષની પેઠે બીજી સ્ત્રીઓથી પણ તે વીંટાયેલો હતો અને દીવાઓના સમૂહના મધ્યમાં રહેવાથી જાણે રત્નોના સમૂહમાં રહેલું સોનું હોય એવો દીપતો હતો. એ માંડલિક રાજાને જગાડીને તેમાં પોતાના ચિત્તના અંશરૂપ ચિત્તની અને પોતાના અંશભૂત ચિદાભાસરૂપ જીવની યોજના કરી. પછી એ ઘરમાં ઊભેલા એ 5 જણ કે જેઓ અંદર એક રૂપવાળા, બહાર ભિન્ન ભિન્ન રૂપોવાળા અને અત્યંત વિસ્મય પામ્યા હતા, તેઓ ત્યાંથી ચક્રવર્તી રાજાના બ્રહ્માંડમાં ગયા. ત્યાં જઈને તેને જગાડી પૂર્વની રીતે જ તેમાં ચિત્તની તથા જીવની યોજના કરી તે ચક્રવર્તીને પણ સાથે જ લઈને એવી રીતે બીજા બ્રહ્માંડોમાં પણ ભમ્યા. બીજા બ્રહ્માંડોમાં સૂતેલાઓને જગાડ્યા અને મરી ગયેલાઓને જીવાડ્યા. એ પ્રમાણે ભમી ભમીને બ્રહ્માના હંસરૂપ ચિત્તના પરિણામને તથા રુદ્રપણાને પામીને તે સર્વ ભેગા થઈને શોભવા લાગ્યા. હે રામચંદ્રજી, એ રીતે અંદર એક રૂપવાળા, બહારના ભિન્ન ભિન્ન શરીરોવાળા, વિચિત્ર ચેષ્ટાઓવાળા અને અનેક જેવા લાગતા એ સર્વ મોટા સમર્થ 100 રુદ્રો થયા. આવરણ વિનાના ચૈતન્યમય અને પ્રાતિભાસિક સઘળા સંસારના આધારરૂપ એ 100 રુદ્રો પોતે સઘળા જગતની અંદર અંતર્યામીપણાથી રહ્યા. હે રામચંદ્રજી, શ્રુતિઓમાં જે સેંકડો અને હજારો મોટા મોટા રુદ્ર કહ્યા છે તેમની સ્થિતિ પણ એવા જ પ્રકારની છે. ઉપર કહેલા 100 રુદ્રોએ કલ્પેલા 100 બ્રહ્માંડોમાં તથા તમારા અનુભવમાં આવતું આ બ્રહ્માંડ 11મા રુદ્રે કલ્પેલું બ્રહ્માંડ છે એમ સમજો. જીવોને ચારે બાજુ જે સંસારો ઉદય પામે છે તે સંસારમાં બોધ વિનાના જીવો પરસ્પરને દેખતા નથી, પણ બોધવાળા જીવો સમુદ્રમાં તરંગોની પેઠે પરસ્પરની સાથે મળે છે. બોધ વિના જીવો તો જે સંસારમાં હોય તે સંસારમાં જ ઢેફાની પેઠે પડ્યા રહે છે. જેમ તરંગોરૂપ જળ રસ હોવાને લીધે પરસ્પરની સાથે સારી પેઠે મળે છે, તેમ બોધવાળા જીવો ચૈતન્યપણાને લીધે પરસ્પરની સાથે સારી રીતે મળે છે. જુદા જુદા સંસારમાં અસત્ય છતાં સત્યની જેમ રહેલા જીવો બ્રહ્મના સર્વવ્યાપકપણાને લીધે જ્યારે બ્રહ્મની સાથે એક થાય ત્યારે સર્વ જીવોની સાથે પ્રત્યેક જીવ મળી ગયા એમ સમજવું. જેમ પૃથ્વીમાંથી રજ તથા પથ્થર વગેરે ખોદી કાઢતા જે અવશેષ રહે છે તે કેવળ આકાશ જ રહે છે,
તેમ સર્વવ્યાપક ચૈતન્યમાં અનાત્મ પદાર્થો દૂર કરવામાં આવતા જે અવશેષ રહે છે તે કેવળ ચૈતન્ય જ રહે છે. હે રામચંદ્રજી, તમે જેમ સર્વત્ર પંચભૂતોનો અનુભવ કરો છો તેમ સર્વત્ર સર્વ પદાર્થોની આત્મસત્તારૂપ ચૈતન્યનો અનુભવ કરો, કેમ કે જે કાંઈ પદાર્થ છે તે આત્મસત્તારૂપ ચૈતન્ય જ છે. જેમ લાકડું અથવા શિલા કારીગરોના હાથથી ટાંકણા વડે ખાડાઓ રૂપ ઘોડા વગેરે આકારની મર્યાદાઓને પ્રાપ્ત થતા તે ઘોડા ઇત્યાદિ રૂપે કાષ્ઠ અથવા શિલા જ જોવામાં આવે છે, તેમ એક સત્ય પરમાત્મા કલ્પિત મર્યાદાઓ માપને પ્રાપ્ત થતા સર્વાત્મક જોવામાં આવે છે. જેમ લાકડામાં તથા શિલામાં ઘોડા વગેરે આકારો જોવામાં આવે છે તેમ ચિદ્રૂપ પરમાત્મામાં જગત જોવામાં આવે છે. શુદ્ધ પરબ્રહ્મ કે જે અવિષય છે તેમાં વિષયપણાના અપાદાન રૂપ જે અન્યથા જ્ઞાન છે તે જ જગત નામના એક માપનું નિમિત્ત છે. ચૈતન્ય એક રસ બ્રહ્મમાં જગતરૂપ જે જડતા છે તે નિમિત્ત વગરની જ છે, માટે આકાશની જેમ શૂન્ય છે. જગત છે એમ જે જાણવું તે જ બંધ છે, અને એમ ન જાણવાની જે વૃત્તિ તે જ મોક્ષ છે. તો હવે જે ભાવના તમને ગમતી હોય તે ભાવનાને તુરંત દ્રઢ કરો. જગતનું જે સ્મરણ છે તે બંધ છે, અને જગતનું જે ભૂલાઈ જવું તે મોક્ષ છે, અને તે બંધ તથા મોક્ષ સાક્ષીથી જુદા નથી. તો હવે જેમ તમારી ઈચ્છા હોય તેમ કરો. જે વસ્તુ દેખીએ નહીં તે નથી જ હોતી. તે વસ્તુનો નાશ થાય તો તેમાં શી પીડા છે? કશી નથી. અને જે વસ્તુ આત્મસુખ કાંઈ પણ કર્યા વિના તત્કાળ મળે જ છે તે માટે શ્રમ કરવો નકામો છે. જે વસ્તુ કેવળ જોઈ શકાતી હોય તેને જોવાની બંધ કરીએ એટલે તેનો નાશ થાય છે. દર્શનના અભાવથી જ નાશ પામનારા જગતનું જે સાક્ષી ચૈતન્ય છે તેને સર્વદા પ્રાપ્ત જ સમજો. વેદાંત સિદ્ધાંતનું જે રહસ્ય છે તે મેં તમને કહ્યું. હવે તમને જે ગમે તે કરો. જેમ તરંગ જળના ચલન માત્ર જ છે તેમ જગત બ્રહ્મના વિવર્ત માત્ર જ છે. હે રામચંદ્રજી, તરંગરૂપ દ્રષ્ટાંતમાં અને જગતરૂપ દાર્ષ્ટાંતિકમાં વિલક્ષણતા એટલી જ છે. જળમાં દેશ તથા કાળ વગેરે હોવાથી તરંગો થાય છે, અને બ્રહ્મમાં દેશ કાળ આદિ કાંઈ ન હોવા છતાં પણ જગત થાય છે. દાર્ષ્ટાંતિકમાં એની નીચે ટાંચ છે. દ્રષ્ટાંતને અનુસરીને જે મુખ્ય સિદ્ધાંત ઘટાડવામાં આવે તે દાર્ષ્ટાંતિક ગણાય. જેમ કે જળ તરંગો દ્રષ્ટાંત અને બ્રહ્મ જગત દાર્ષ્ટાંત છે. હે રામચંદ્રજી, તરંગરૂપ દ્રષ્ટાંતમાં અને જગત દાર્ષ્ટાંતિકમાં વિલક્ષણતા એટલી જ છે. જળમાં દેશ તથા કાળ વગેરે હોવાથી જ તરંગો થાય છે, અને બ્રહ્મમાં દેશ કાળ આદિ કાંઈ ન હોવા છતાં પણ જગત થાય છે. દેશ કાળ આદિ કાર્યરૂપ હોવાથી જગતમાં જ જોવામાં આવે છે, પણ જગતના વિવર્તના કારણવાળું ભૂત બ્રહ્મમાં જોવામાં આવતું નથી. આત્મરૂપ ચૈતન્ય કે જે સ્વયં પ્રકાશ છે તે જ અવિદ્યાના આવરણથી અલ્પ પ્રકાશવાળા જેવું થઈને ત્રૈલોક્ય રૂપે જુદી રીતે દેખાય છે. ચિદ્રૂપ આત્માનું પારમાર્થિક સ્વરૂપ જડ નથી પણ જ્ઞાન છે. ભેદોના કલેશવાળા આ ત્રૈલોક્યને ઉપર કહેલા ઉપાયોથી સમેટી લેશો એટલે ત્રૈલોક્ય કેવળ કહેવા માત્ર જ હશે. મહામંગળરૂપ પરમાત્મામાં તો વાણીની પણ પ્રવૃત્તિ નથી. આ પ્રમાણે પરમાત્મા અને જગત એ શબ્દથી તથા અર્થથી પણ એક જ છે. એ બંને કદી પણ જુદા નથી. તરંગ અને જળ બે જુદા છે એમ બોલવું એ યોગ્ય જ નથી. જ્યાં સુધી આત્માનું અજ્ઞાન હોય ત્યાં સુધી જગતને અને પરમાત્માને જુદા કહેવા યોગ્ય છે, પણ જ્ઞાન થયા પછી તેમ કહેવું યોગ્ય નથી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો સ્વપ્ન શત રુદ્રીય કથન નામનો સર્ગ 63મો સમાપ્ત. સર્ગ 64મો ભિક્ષુ ઇત્યાદિને રુદ્રના ગણત્વની પ્રાપ્તિ. આ 64મા સર્ગમાં તે સઘળા રુદ્રોને
પોતપોતાના દેહોથી અવશેષ રહેલા પ્રારબ્ધના ભોગનું, તે પછી ગણપણાની પ્રાપ્તિનું અને તે પછી સંકલ્પની સ્થિતિના ક્રમનું વર્ણન કરવામાં આવશે. રામ બોલ્યા, હે મહામુનિ, જીવટ બ્રાહ્મણ તથા હંસ આદિ કે જેઓ પેલા સંન્યાસીના સ્વપ્ન સંબંધી શરીરો હતા, તેઓનું પછી શું થયું? વસિષ્ઠ બોલ્યા, કૌતુક જોવાની માટે પહેલા આવેલા રુદ્રનો સમાગમ મળવાથી જ્ઞાની થયેલા અને પરસ્પરના સંસારો જેમના જોવામાં આવ્યા હતા એવા એ રુદ્રના સઘળા અંશો કૃતાર્થ થવાને લીધે સુખી થઈ રહ્યા. પેલા રુદ્રે ઉપર કહ્યા પ્રમાણે માયા જોઈને પછી તે પોતાના અંશોને પોતપોતાના સંસારોમાં પાછા મોકલતા નીચે પ્રમાણે કહ્યું. રુદ્ર બોલ્યા, મારા અંશરૂપ તમે તરત પાછા પોતપોતાના સ્થાને જાઓ. એ સ્થાને કેટલાક કાળ સુધી સ્ત્રીઓની સાથે ભોગો ભોગવી પાછા મારી પાસે આવશો અને મારા નગરને શોભાવનારા મારા ગણ થશો. બે પરાર્ધને અંતે મહાપ્રલય થશે ત્યારે જગતના દેખાવોનો પણ નાશ થવાથી આપણે પરમ પદને પામીશું. વસિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, એ મહાત્મા રુદ્ર એ પ્રમાણે કહીને અંતર્ધાન થઈ જતા એ સઘળા રુદ્રોનું છેલ્લા રુદ્રના સંસારને જોનારું જે સાક્ષી ચૈતન્ય હતું તે જેમ સ્વપ્નનો સાક્ષી જાગ્રતમાં આવે છે તેમ જીવટ આદિના પ્રત્યેક સંસારમાં આવ્યું. રુદ્રની આજ્ઞાથી પોતપોતાના બ્રહ્માંડમાં જઈને પોતપોતાના ઘરોમાં રહેલા તે જીવટ અને બ્રાહ્મણ આદિ લોકો હમણાં પોતપોતાની સ્ત્રીઓ સાથે ભોગ ભોગવે છે. તેઓ બે પરાર્ધને અંતે પોતાના શરીરોનો ત્યાગ કરીને રુદ્રલોકને પ્રાપ્ત થઈને ઉત્તમ ગણો થશે અને કોઈ સમયે આકાશમાં તારાઓ રૂપે પણ દેખાશે. રામ બોલ્યા, હે મહારાજ, એ જીવટ તથા બ્રાહ્મણ આદિ લોકો કે જેઓ પેલા સંન્યાસીના સંકલ્પરૂપ હતા તેઓ સત્યપણાને કેમ પ્રાપ્ત થયા? સંકલ્પ સંબંધી પદાર્થમાં સત્યતા કેમ સંભવે? વસિષ્ઠ બોલ્યા, સઘળા પદાર્થોમાં અધિષ્ઠાન રૂપ અંશ સત્ય છે અને અધ્યસ્ત અંશ મિથ્યા છે એમ સમજો. સતના તથા અસતના મિશ્રણ રૂપ સંકલ્પના પદાર્થમાં અસત કે જે પૂર્વકાળમાં તથા ઉત્તરકાળમાં નથી તે નથી જ, પણ અસતના અધિષ્ઠાન રૂપ સત છે તે તો સર્વવ્યાપી હોવાથી સર્વદા છે જ. તેથી તેની સત્તાને લીધે જ ભોગ આપનારા અદ્રષ્ટથી જાગેલા સંકલ્પના પદાર્થો કાર્યો કરવામાં સમર્થ થાય છે. જે કાંઈ સ્વપ્નમાં જોવામાં આવે છે અને જે કાંઈ સ્વપ્નથી સંકલ્પથી જોવામાં આવે છે તે સઘળું તે દેશકાળમાં અધિષ્ઠાન રૂપે સત્ય જ છે. જેમ આ નગરીથી અન્ય નગરીઓ પોતપોતાના પ્રદેશોમાં હોવા છતાં પણ ત્યાં ગમન કર્યા વિના અને ઇન્દ્રિય આદિના સામર્થ્ય વિના તે નગરીઓ મળતી નથી, તેમ સ્વપ્ન સંબંધી પદાર્થ પણ જાગ્રતમાં, સુષુપ્તિમાં કે અન્ય સ્વપ્નમાં પ્રાપ્ત થતો નથી. સર્વાત્મા આત્મચૈતન્ય સઘળી વાસનાઓના ભંડારૂપ અજ્ઞાનમાં ભોગ આપનારા અદ્રષ્ટે જાગ્રત કરેલી વાસનાઓથી જેવા જેવા વિષયના રૂપને ધારણ કરે છે તેવા તેવા સંપૂર્ણ રૂપને ખડું થયેલું જુએ છે. સઘળા સ્વપ્નોને તથા સઘળા સંકલ્પોને વગેરેને એકી સમયે દેખવાનો ઉપાય તો અભ્યાસના તથા યોગના પરિપાકની દશા જ છે. અભ્યાસના તથા યોગના પરિપાકની દશા વિના સઘળા સ્વપ્નો તથા સંકલ્પોનું એકી વખતે દર્શન પ્રાપ્ત થતું નથી. શંકર આદિ ઈશ્વર કોટીના લોકો કે જેમને યોગ સિદ્ધિનું ફળ સ્વાભાવિક જ છે તેઓ તે અભ્યાસ વિના પણ સર્વત્ર સર્વને જુએ છે. અભ્યાસ અને યોગ સંકલ્પવાળા પદાર્થમાં ચિત્તનું એકાગ્રપણું મેળવી આપે છે એટલો જ સંકલ્પના પદાર્થના લાભમાં તેમનો ઉપયોગ છે. એકાગ્રતા ન હોય તો ચિત્ત અનેક પદાર્થોમાં ભટકવાથી એક પણ સંકલ્પના પદાર્થને પ્રાપ્ત થતું નથી, પણ બંનેથી ભ્રષ્ટ થાય છે. જેની એકમાં જ નિષ્ઠા હોય તેનું જ સઘળું ધારેલું કાર્ય સિદ્ધ થાય છે. દક્ષિણ દિશામાં જતા ઉત્તર દિશા તે કોને મળે? જેઓ સંકલ્પના કરેલા પદાર્થમાં એકાગ્ર હોય તેમને જ સંકલ્પના કરેલા પદાર્થ પ્રાપ્ત થાય છે. જેઓ આગળ રહેલા પદાર્થમાં તત્પર હોય તેમને જ આગળ રહેલો પદાર્થ મળે છે.
એક પદાર્થ બુદ્ધિમાં હોવા છતાં જે માણસ બીજા કલ્પેલા પદાર્થને પામવા ઈચ્છે છે તે માણસ એક પદાર્થમાં જ નિષ્ઠાવાળો નહીં હોવાને લીધે બંને પદાર્થને ગુમાવે છે. સંન્યાસીનો જીવ એક પદાર્થમાં જ નિષ્ઠાવાળો હતો, તેથી તે રુદ્રપણાને પ્રાપ્ત થઈ સર્વજ્ઞ બનીને સર્વને પ્રાપ્ત થયો. પ્રસિદ્ધ રુદ્ર પણ એવી રીતે જ સર્વને પ્રાપ્ત થયેલા છે. સંન્યાસીના જીવટ આદિ સંકલ્પના જીવો જુદા જુદા રહ્યા હતા અને તેમના બ્રહ્માંડો પણ જુદા જુદા હતા, તેથી તેઓ અન્યોન્યને દેખતા ન હતા. રુદ્રના જ્ઞાન વિના તેઓ પરસ્પરને દેખી શક્યા જ નહીં. એ અજ્ઞાની જીવો રુદ્રની ઈચ્છાથી જ પરસ્પરના સંસારોને જાણનારા પોતે પણ રુદ્રરૂપ અને વળી સઘળા રૂપો વાળા પણ થયા. હું આ સ્થળમાં વિદ્યાધર થાઉં અથવા અમુક સ્થળમાં પંડિત થાઉં એવું એકાગ્રપણાથી જે ધ્યાન કરવામાં આવે તે ધ્યાન સફળ જ થાય છે. જીવોની આવા વ્યવહારની વ્યવસ્થામાં આ સંન્યાસીના સંકલ્પની દુનિયા દ્રષ્ટાંતરૂપ છે. આ જીવ ધારણાના તથા ધ્યાનના યત્નને અનુસરી એકપણાને, ઘણાપણાને, મૂર્ખપણાને, પંડિતપણાને, દેવપણાને તથા મનુષ્યપણાને વગેરેને દેશના, કાળના તથા ક્રિયાઓના ક્રમથી તથા એકી વખતે પણ કરવાને સમર્થ છે. જીવ વાસ્તવિક રીતે મર્યાદાઓથી રહિત છે, એટલા માટે સઘળી શક્તિઓ વાળો છે અને એક એક દેહના અભિમાનરૂપ મર્યાદાઓથી મુક્ત થાય છે, એટલા માટે એક જ કાર્ય કરવાની શક્તિવાળો પણ છે. શક્તિના સ્વભાવને અનુસરી તે કાર્ય કરવાના સ્વભાવની વ્યવસ્થા થાય છે. પ્રાણીઓના કર્મોને અનુસરીને અનેક વર્ગો રૂપે પ્રકટ થતો અને સર્વ પ્રાણીઓના સંહાર નામના પ્રલય રૂપે સંકોચ પામનારો ઈશ્વર જીવોના દ્રઢ સંકલ્પને અનુસરતું જ ફળ પોતાની ઈચ્છાથી આપે છે. એટલે ઈશ્વરને વિષયપણાનો કે નિર્દયપણાનો કશો દોષ પ્રાપ્ત થતો નથી. યોગ કરનારી સ્ત્રીઓ અને યોગીઓ પોતે જ ધારણા વગેરેથી મેળવેલા દેશોના, કાળોના તથા ક્રિયાઓના ક્રમોથી પોતાના ઘરમાં અને જ્યાં ઈચ્છા હોય ત્યાં બીજે ઠેકાણે પણ અનેક દેહોની કલ્પનાઓથી રહે છે. યોગીઓ આલોકમાં તથા સ્વર્ગાદિક અન્ય લોકમાં પણ એકી વખતે રહે છે. એ અમે ઘણી વાર જોયેલું છે. યોગ શક્તિવાળો સહસ્ત્રાર્જુન રાજા એકી વખતે ઘરમાં પણ રહેતો હતો અને બીજા દેહોથી સર્વત્ર રહીને ચોર ઇત્યાદિ લોકોને ત્રાસ પણ આપતો હતો. વિષ્ણુ એક દેહથી ક્ષીર સમુદ્રમાં રહે છે અને બીજા દેહની કલ્પનાથી પૃથ્વીમાં અવતારો પણ ધારણ કરે છે. યોગીનીઓના સમૂહમાં રહે છે અને પશુ વગેરે બલિઓને લેવા માટે બીજા દેહોથી ભૂલોકમાં પણ જાય છે. ઇન્દ્ર સ્વર્ગના સિંહાસન ઉપર રહે છે અને યજ્ઞના ભાગ લેવા માટે બીજા દેહથી પૃથ્વીમાં પણ જાય છે. વિષ્ણુ રાક્ષસ વગેરેને મારવા માટે હજારો રૂપોવાળા થઈને પાછા એક થઈ જાય છે. વિષ્ણુ ભક્ત લોકોની પ્રાર્થનાઓ ઉપરથી સેંકડો ભક્તો પર કૃપા કરવા મનુષ્યમાં અવતાર લે છે અને ત્યાં પણ કોઈ સમયે હજારો રૂપોવાળા તથા કોઈ સમયે એક રૂપવાળા થાય છે. જેમ નિમિ રાજા એક છતાં પણ સઘળા પ્રાણીઓના નેત્રોમાં રહીને એકી વખતે આંખના પલકારા કરવા આદિ ક્રિયાઓ કરે છે, તેમ વિષ્ણુ એક હોવા છતાં અનેક અંશાવતારોની લીલાઓથી જગતનું પાલન કરે છે અને કૃષ્ણાવતારમાં એકી વખતે હજારો સ્ત્રીઓનો ઉપભોગ કરે છે. સંન્યાસીના સંકલ્પમય જીવટ તથા બ્રાહ્મણ આદિ લોકો પણ એવી જ રીતે પોતાના સંકલ્પને અનુસરતી રુદ્રની સંમતિથી પાછા પોતપોતાના સંસારોમાં ગયા છે અને ત્યાં લાંબા કાળ સુધી ભોગો ભોગવીને ત્યાંથી રુદ્રના નગરને પ્રાપ્ત થઈને ગણ રૂપે પોતપોતાના પરિવારો સહિત રહેશે. મુકુટોમાં ચંદ્રોને ધારણ કરનારા એ સઘળા રુદ્રો પેલા રુદ્રની સાથે સર્વદા ખીલનારી નવીન કલ્પવૃક્ષની લતાઓના રત્નગુચ્છમય સ્થળોમાં, અનેક બ્રહ્માંડોમાં, કૈલાસ આદિ મહામંગલમય લોકોમાં
અને વિદ્યાધરોની સ્ત્રીઓમાં પણ વિહાર કરશે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો ગણત્વ પ્રાપ્તિ નામનો સર્ગ 64મો સમાપ્ત. સર્ગ 65મો. ભિક્ષુની પેઠે જીવોનો સંસાર. આ 65મા સર્ગમાં સઘળા જીવો પેલા સંન્યાસીની પેઠે જ સંસારો પામવાનું, રાતે સંન્યાસીની શોધ કરવાનું અને સભાના ઉઠવાનું વર્ણન કરવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, ઉપર કહ્યા પ્રમાણે એ સંન્યાસીએ પોતાના ચિત્તમાં જે ભ્રમનું જરા ચિંતન કર્યું તે ભ્રમ બીજું કાંઈ નહીં પણ તે સંન્યાસીનો પૂર્વનો શુભાશુભ કર્મોરૂપ પ્રયત્ન જ હતો. એ જ પ્રયત્ન જ્યારે ફળ દેવા તૈયાર થયો ત્યારે સંન્યાસીએ તેને પોતાથી જુદા જેવો કરીને સ્પષ્ટ રીતે જોયો, પણ તે વાસ્તવિક રીતે જરા પણ જુદો ન હતો. ચિદાભાસરૂપ સઘળા જીવોને જન્મ મરણમય સ્થિતિ પણ એ પ્રમાણે જ બ્રહ્મરૂપ આકાશમય હોવા છતાં મિથ્યા આકારને પ્રાપ્ત થયેલી છે. આત્મા પોતાનાથી જુદો ન હોવા છતાં આ સંસારરૂપી ખંડને જુદો માની લઈને તેમાં પડે છે. સઘળા જીવોનું મરણ સમયે પ્રગટ થયેલું પોતપોતાના કર્મોનું ફળ સ્વપ્નની જેમ જગત રૂપે પ્રતીત થયા કરે છે. સંન્યાસીના જીવની જેમ સઘળા જીવો પણ ખરું જોતા મર્યાદાઓથી રહિત મોક્ષની પ્રાપ્તિ સુધી વ્યાકુળ રહે છે. મેં તમારી પાસે આ સંન્યાસીની કથાથી જીવોના સમૂહનું વર્ણન આપ્યું. હે રામચંદ્રજી, કેવળ એ સંન્યાસી જ પૂર્ણ સ્વરૂપમાંથી છૂટો પડીને ભમ્યો એમ નહીં, પણ સઘળા જીવો એ રીતે જ પૂર્ણ સ્વરૂપમાંથી ચ્યુત થઈને ભમ્યા કરે છે એમ સમજો. જેમ પર્વતની ટોચ ઉપરથી ભ્રષ્ટ થયેલો પથરો નીચે નીચે જાય છે, તેમ જીવ દિવસે દિવસે એક મોહમાંથી બીજા મોહમાં જાય છે. એ વાત આપણને અનુભવથી પણ સાચી લાગે છે. પરમાત્મામાંથી ભ્રષ્ટ થયેલો જીવ આ દ્રઢ સ્વપ્નને જુએ છે અને વળી એક સ્વપ્નમાંથી બીજા સ્વપ્નમાં જાય છે. માયાએ ખોખરો કરેલો અને એક સ્વપ્નમાંથી બીજા સ્વપ્નમાં પડતો જીવ પોતે પોતામાં જ કોઈ કાળમાં ક્યાંય કોઈ નિમિત્તથી આ સઘળા મિથ્યા સંસારને દ્રઢ માન્યા કરે છે. દેહમાં જે અહંભાવ છે તે જ બંધ છે અને એ અહંભાવ ટળીને જે આત્મલાભ થાય તે જ મોક્ષ છે. રામ બોલ્યા, અહો, આ જીવને ભારે ખોટો મોહ ઉત્પન્ન થાય છે. જેમ થાકેલો મનુષ્ય સૂઈ ગયા પછી વિચિત્ર સ્વપ્ન આવવાથી દુઃખી થાય છે અને તેને સાચા જેવું માની લેવામાં આવે છે, તેમ જીવને મિથ્યા જ્ઞાનરૂપી રાત્રિમાં અનેક આકારો તથા અનેક વિકારોવાળી માયાથી ભારે વિષમ સંકટ પડે છે અને તેને સાચા જેવું માની લેવામાં આવે છે. એ ભારે આશ્ચર્ય છે. હે મહારાજ, આ જગતની સ્થિતિમાં સર્વદા સર્વત્ર સર્વ સંભવે છે એમ જે આપે કહ્યું તે પણ મારા અનુભવમાં આવ્યું. હવે મારે પૂછવાનું એ છે કે એવા ગુણોવાળો અને જીવટ આદિપણાના મોહમાં પડેલો એ સંન્યાસી હાલ ક્યાંય છે કે નથી? આપ અંતરમાં અવલોકન કરીને મને તરત કહો. વસિષ્ઠ બોલ્યા, હું આજ રાત્રે સમાધિ કરીને આ ત્રૈલોક્યરૂપી આશ્રમને સંપૂર્ણ રીતે જોયા પછી સંન્યાસી હાલ છે કે નહીં એ તમને પ્રભાતમાં કહીશ. વાલ્મીકી બોલ્યા, વસિષ્ઠ મુનિ એ પ્રમાણે કહેતા હતા ત્યાં બહાર પ્રલયકાળમાં ક્ષોભ પામેલા મેઘની ગર્જનાના જેવા પુષ્ટ નાદવાળો મધ્યાહ્ન કાળને સૂચવનારો ડીમ નામના વાજાનો ડંકો થયો. એટલે વાયુએ કંપાવેલા ફૂલવાળા વૃક્ષોની પેઠે રાજાઓએ અને નગરના લોકોએ વસિષ્ઠ મુનિના ચરણમાં અનેક પુષ્પાંજલિઓ આપી. પછી એ લોકો મોટા મોટા મુનિઓની પૂજા કરીને પોતપોતાના આસનો ઉપરથી ઉઠતા સઘળી સભા પણ ઘણા ઘણા પ્રણામો કરતી ઉઠી. આકાશચારી તથા પૃથ્વીચારી લોકો ગયા દિવસની પદ્ધતિ પ્રમાણે ત્યાંથી ગયા. સર્વ લોકોએ પોતપોતાના ઉતારાઓ વગેરેમાં જઈ શાસ્ત્ર રીતિ પ્રમાણે પ્રેમપૂર્વક અનુક્રમથી પોતાના ધર્મરૂપ નિત્ય કાર્યો કર્યા. વસિષ્ઠ મુનિએ કરેલા ઉપદેશનું વારંવાર મનન કર્યા કરતા એ સઘળા લોકોને તે રાત્રિ તત્વ વિચારના સુખથી ક્ષણ જેવડી થઈ ગઈ અને શ્રી રામચંદ્રજીએ પૂછેલા વિષયોનું શ્રવણ કરવાની ઉત્કંઠાથી
નિદ્રા નહીં આવતા કલ્પ જેવડી પણ થઈ પડી. પછી પ્રાતઃકાળે સઘળા લોકો પોતપોતાના કામકાજો કરવા લાગતા. આકાશચારી તથા પૃથ્વીચારી લોકો વ્યાખ્યાન શ્રવણ કરવાને માટે સભામાં યોગ્ય બેઠકો ગોઠવીને અન્યોન્ય ભાષણ આદિથી પૂજ્ય લોકોની પૂજા કરીને આગળ પ્રમાણે જ બેઠા. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો વિદ્યોત્તર વિસ્મય વર્ણન નામનો સર્ગ 65મો સમાપ્ત. સર્ગ 66મો ભિક્ષુનો સંસાર. આ 66મા સર્ગમાં યત્નથી શોધી કાઢેલા પેલા સંન્યાસીના દર્શનની અને તેવા જ મુનિઓના પણ દર્શનની કથા કહેવામાં આવશે. વાલ્મીકી બોલ્યા, વસિષ્ઠ મુનિ સહિત તથા વિશ્વામિત્ર આદિ મુનિઓ સહિત સઘળા દિવ્ય લોકો, સિદ્ધો અને મોટા મોટા રાજાઓ એ સભામાં સારી રીતે બેઠા. રામ તથા લક્ષ્મણ પણ એ સભામાં બેઠા. અત્યંત ભરપૂર થયેલી એ સૌમ્ય સભા જેમ પવનના વેગ વિનાના સમયમાં કમલીની શોભે તેમ શોભવા લાગી. પછી રામચંદ્રજીના પૂછવાની રાહ નહીં જોતા વસિષ્ઠ મુનિ નીચે પ્રમાણે બોલ્યા, કેમ કે દયાળુ સજ્જનો જિજ્ઞાસુઓને બળાત્કારથી પણ સમજાવે છે. વસિષ્ઠ બોલ્યા, હે રઘુકુળ રૂપી આકાશમાં ચંદ્રરૂપ, હે રાજન, હે રામચંદ્રજી, ગઈકાલે મેં જ્ઞાનરૂપી નેત્રથી અવલોકન કરતા ઘણી વારે એ સંન્યાસી મારા જોવામાં આવ્યા. જ્યાં સુધી એવો સંન્યાસી ક્યાંય ન મળ્યો ત્યાં સુધી હું તેવા સંન્યાસીને જોવાની ઈચ્છાને લીધે લાંબી વાર સુધી ધ્યાનથી સાતે દ્વીપોવાળી અને નાના મોટા અનેક પર્વતોવાળી પૃથ્વીમાં ફર્યો. જે મનનું માનેલું રાજ્ય હોય તે મોટો પરિશ્રમ કર્યા વિના બહાર શી રીતે મળે? પછી રાત્રિનો 3જો ભાગ બાકી રહ્યો ત્યારે હું ફરીવાર જેમ કિનારાનો પવન સમુદ્રમાં જાય તેમ બુદ્ધિ વડે ઉત્તર દિશામાં ગયો. એ દિશામાં વાલ્મીક નામના દેશની ઉપર જીન એ નામનો મોટો સમૃદ્ધિવાળો દેશ છે. એ દેશમાં ઘણા લોકોના આશ્રયરૂપ એક વિહાર નામનો પ્રદેશ છે. એ વિહારમાં પોતાની ઝૂંપડીની અંદર પિંગળા વાળવાળો એ દીર્ઘદશ નામનો સંન્યાસી સમાધિમાં લીન થઈને બેઠો છે. એવી રીતે બેઠેલા એ સંન્યાસીને આજ 21 રાત્રિ થયેલી છે. જેમાં મજબૂત આંગળો દીધો છે તેવા તેના ઘરને રખેને તેના ધ્યાનનો ભંગ થાય એવા ભયને લીધે તેના પ્રિય સેવકો પણ અંદર જતા નથી. આવી રીતે એ સંન્યાસી બેઠો છે. એ ભિક્ષુને આજે દેહની મુક્તિ થઈ પરમ સાક્ષાત્કાર થવાનો છે, કારણ કે વિધાતાએ તેના આયુષ્યની ગણના પૂરી કરી છે. ધ્યાન કરતા કરતા એ સંન્યાસીની આજ 21 રાત્રિ વ્યતીત થયેલી છે, પણ તેણે ઉપર કહ્યા પ્રમાણે પોતાના ચિત્તમય સ્વપ્નમાં હજારો વર્ષોનો અનુભવ કર્યો છે. કોઈ પૂર્વના કલ્પમાં એવો એક સંન્યાસી હતો. આ કલ્પમાં આ સૃષ્ટિની અંદર એ બીજો છે. આ જગતરૂપી કમળના મધ્યમાં ભ્રમરની પેઠે ફરી ફરીને ચતુર ચિત્તથી મેં ઘણી શોધ કરી, પણ તેઓ કોઈ ત્રીજો જણ મળ્યો નહીં. પછી આ બ્રહ્માંડને મૂકીને હું બીજા બ્રહ્માંડોને જોવા લાગ્યો. ત્યાં ચિદાકાશના એક ખૂણામાં રહેલા એક બ્રહ્માંડમાં તેવી જ સ્થિતિવાળો એક ત્રીજો સંન્યાસી પણ મારા જોવામાં આવ્યો. એ બ્રહ્માંડમાં પણ ત્યાંના બ્રહ્માએ આ બ્રહ્માંડના જેવો જ ક્રમ ગોઠવ્યો છે. આ પ્રમાણે અનેક બ્રહ્માંડોમાં કેટલાયક બ્રહ્માંડોની અંદર આ બ્રહ્માંડના જેવી જ રચનાવાળા સર્વ પદાર્થો થયા છે અને હવે પછી પણ થશે. આ આપણી સભામાં જે પણ મુનિઓ અને બ્રાહ્મણો છે તેઓ તથા બીજા પણ લોકો ઘણી વાર આવી સ્થિતિઓ વાળા જ થવાના છે. આ નારદ ફરીવાર પણ નારદ થશે અને કોઈ બ્રહ્માંડમાં બીજો પણ નારદ થશે. આવી રીતના જ જ્ઞાનવાળા અને આવી રીતના ચારિત્ર્યવાળા બીજા નારદો પણ ઘણા હોવા જોઈએ. વ્યાસ, શુક, શૌનક, ક્રતુ, પુલહ, અગસ્ત્ય, પુલત્સ્ય, ભૃગુ અને અંગિરા તેઓ તથા બીજાઓ પણ આવાને આવા રૂપોવાળા તથા આવીને આવી ક્રિયાઓવાળા લાંબા કાળના યોગથી અન્ય બ્રહ્માંડોમાં પણ હોવા જોઈએ. જેમ જળોમાં વારંવાર તરંગો થાય છે અને શાંત થઈને ફરીથી તેના તે તરંગો થાય છે,
તેમ સૃષ્ટિઓમાં એના એ લોકો તથા બીજા પણ ઘણા ઘણા લોકો વારંવાર આવજા કર્યા કરે છે. તેઓમાં કેટલાયક લોકો તુલ્ય આચરણોવાળા તથા તુલ્ય જન્મોવાળા થાય છે, કેમ કે આ માયા ખૂબ જ ફેલાયેલી છે. કેટલાયક અત્યંત સમાન હાલતવાળા થાય છે, કેટલાયક અર્ધતુલ્ય સ્થિતિવાળા થાય છે, કેટલાયક કાંઈક તુલ્ય સ્થિતિવાળા થાય છે, અને કેટલાયક કાંઈ પણ મળતી ન આવે એવી સ્થિતિવાળા પણ થાય છે. મોટાઓને પણ મોહ ઉપજાવનારી આ માયા આ પ્રમાણે ખૂબ જ ફેલાયેલી છે. વાસ્તવિક રીતે જોતા મહામંગલરૂપ પરમાત્મામાં દેહાદિકની ચેષ્ટારૂપ કર્મ નથી અને મનની ચેષ્ટા પણ નથી. જે કાંઈ દેહાદિક, મન તથા તેમની ચેષ્ટાઓ જોવામાં આવે છે તે કેવળ ભ્રાંતિ જ છે. જુઓ કે 21 રાત દિવસ ક્યાં અને તેઓમાં જીવટ આદિ ઘણી સૃષ્ટિઓનું દર્શન ક્યાં. અહો, મનની ગતિ મહાભયંકર છે. અનેક વાંધાઓ રૂપી કલ્લોલોથી ભરેલું આ સઘળું બ્રહ્માંડ કે જે પ્રાતઃકાળે જળમાં ખીલેલા કમળ જેવું દેખાય છે તે કેવળ દેખાવ માત્ર જ છે. જેમ અગ્નિના અંગારાથી જ્વાળાઓવાળો મોટો અગ્નિ થાય છે, તેમ શુદ્ધ જ્ઞાનરૂપ પરમાત્મામાંથી અશુદ્ધિવાળી આ સઘળી સંસારરૂપી જાળ થયેલી છે. સંન્યાસીના મનની જેમ પ્રત્યેક જીવના મનમાં પણ આવી જ રીતનો પ્રત્યેક જગતરૂપ દેખાવ ઉદય પામ્યો છે, અને તે દેખાવો સંબંધી બીજા જીવોના મનમાં પણ આવી જ રીતના વિચિત્ર દેખાવો ઉદય પામ્યા છે. કારણોના પણ કારણરૂપ અને સર્વના અધિષ્ઠાનભૂત પરમાત્મા સ્ફુર્યા કરે છે. તેમાં એ સઘળા દેખાવો પરસ્પર વ્યવહારની દ્રષ્ટિથી સાચા છે, પણ પરમાત્માનું સ્વરૂપ જાણવામાં આવે ત્યારે મિથ્યા થઈ જાય છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો ભિક્ષુ સંસ્કૃતિ કથન નામનો સર્ગ 66મો સમાપ્ત. સર્ગ 67મો બ્રહ્મની એકતાનું પ્રતિપાદન. આ 68મા સર્ગમાં સમાધિમાંથી મુક્ત થયેલા સંન્યાસીના દેહના નાશનું, ભિક્ષુની પેઠે બીજાઓને પણ ભ્રાંતિને લીધે જ બંધ થવાનું અને બોધથી મોક્ષ થવાનું વર્ણન કરવામાં આવશે. દશરથ બોલ્યા, હે મહામુનિ વસિષ્ઠ, હું અહીંથી હમણાં કેટલાયક માણસને મોકલું છું. તેઓ ત્યાં જઈને તે સંન્યાસીને સમાધિમાંથી જાગ્રત કરે અને તે ઝૂંપડીમાંથી તેને તરત અહીં લાવે. વસિષ્ઠ બોલ્યા, હે રાજા, એ મોટા સંન્યાસીનો દેહ હમણાં જીવતો નથી, પણ પ્રાણ વગરનો થઈ ગયો છે અને બગડીને છિન્ન ભિન્ન થઈ ગયો છે. એ સંન્યાસીનો જીવ તો બ્રહ્માનો હંસ થઈને જીવન મુક્ત થઈ રહ્યો છે, માટે ફરીવાર સુધી સંસારમાં આવે એમ નથી. 1 મહિના સુધી ઘરનો આંગણો ખોલવો નહીં એવી એ સંન્યાસીની આજ્ઞાના બળથી તેના સેવકો ઘરના બારણાની પાસે જ ચોકી કરવાને માટે ઊભા છે. મહિનો પૂરો થશે ત્યારે એ સેવકો બારણું ઉઘાડીને તે સંન્યાસીના શરીરને મરણ પામેલું જોઈને બહાર કાઢી જળમાં ડૂબાડી દેશે અને તેની જગ્યાએ તેની એક પાષાણમય મૂર્તિ બેસાડશે કે જે મૂર્તિને તેના ભક્ત લોકો દેવરૂપ માનશે. એ સંન્યાસી તો હંસના શરીરથી જીવનમુક્ત થઈને રહ્યો છે. હવે વિહારમાં પડેલું તેનું જૂનું મનુષ્ય શરીર પ્રાણાદિકથી રહિત થઈ ગયું છે, માટે તેને શી રીતે જાગ્રત કરી શકાય? હે રામચંદ્રજી, આ ઘણી જ ફેલાયેલી માયા કે જે વિક્ષેપ શક્તિને લીધે કોઈ રીતે ટાળી શકાય નહીં એવી લાગે છે, તે સર્વદા સર્વમાં આત્મ સ્વરૂપના અનુસંધાનથી સહજ ટળી જાય છે. હે રામચંદ્રજી, આ ઘણી જ ફેલાયેલી માયા કે જે વિક્ષેપ શક્તિને લીધે કોઈ રીતે ટાળી શકાય નહીં એવી લાગે છે, તે સર્વદા સર્વમાં આત્મ સ્વરૂપના અનુસંધાનથી સહજ ટાળી શકાય છે. માયા કે જે પોતે નહીં હોવા છતાં જગતનો આરંભ કરી બેઠી છે, સોનાના કડાપણાની પેઠે કેવળ વિપરીત દેખાવને લીધે ઉદય પામેલી છે અને પરમાત્મામાં કેવળ કથન માત્ર છે એમ વિદ્વાનોએ ધારેલી છે, તે જેમ જળમાં તરંગોની પંક્તિ જળનું અવલોકન કરવા માત્રથી નાશ પામે છે, તેમ પરમાત્માના અવલોકન માત્રથી નાશ પામે છે. પરમાત્મા જ અવિવેકને લીધે
દ્રશ્યમય લાંબા સ્વપ્નમાંથી તેવા જ બીજા સ્વપ્નોમાં જાય છે અને જીવપણાને પામેલા છે. માટે તે જ પરમાત્મા જો વિવેકથી સર્વને પોતાનું જ સ્વરૂપ દેખે તો ચૈતન્ય માત્ર સ્વરૂપે અવશેષ રહે છે. જેને જે પ્રતિભાસ થાય છે તે ખરી રીતે જોવામાં આવે તો પ્રતિભાસ કાંકચની જાળી જેવા સંસાર રૂપે ઉદય પામે છે. પ્રત્યેક પ્રાણીને આ સંસારનું મંડળ જુદું જુદું ઉદય પામેલું છે. સંન્યાસીના જુદા જુદા સ્વપ્નો જેવું છે અને જળના તરંગ આદિ મિથ્યા વિભાગો જેવું છે એમ સમજો. જેમ આ જોવામાં આવતો સંસાર બ્રહ્માના સ્વપ્નરૂપ છે તેમ વ્યષ્ટિ જીવના પણ સ્વપ્નરૂપ જ છે અને ચિત્તની ભ્રાંતિરૂપ જ છે. તો પણ એટલો ભેદ છે કે બ્રહ્માને તે મિથ્યા જણાય છે અને વ્યષ્ટિ જીવોને દ્રઢ સત્ય જણાય છે. જો ચિત્તની શુદ્ધિ થાય તો જેમ તે બ્રહ્માને સ્વપ્નના વિલાસ જેવો લાગે છે તેમ વ્યષ્ટિ જીવને પણ સ્વપ્નના વિલાસ જેવો લાગે. આ બ્રહ્માંડો પ્રત્યેક જીવના જુદા જુદા હોય પ્રકટ થયા છે માટે કરોડો બ્રહ્માંડો હોય એમ કહી શકાય છે. જીવ પરમાત્મામાં ગમે તે રીતે સ્ફુરે પણ તે જીવ હૃદયમાં જે આ કાર્યો કરવામાં સમર્થતા ધરાવનારા લાંબા બ્રહ્મને જુએ છે તે બ્રહ્મ સ્વપ્નની જેમ મિથ્યા જ છે. ચૈતન્યની સત્તાથી સત્તા પામેલા જીવ માત્ર સ્વરૂપને ભૂલી જવાથી જરાના મરણના તથા દુઃખોના પાત્રરૂપ થાય છે. ચૈતન્યની સત્તાથી સત્તા પામેલા જીવ માત્ર સ્વરૂપને ભૂલી જવાથી જરાના મરણના તથા દુઃખોના પાત્રરૂપ થાય છે. કોઈ જીવ જો પુણ્યવાન હોય તો ચિત્તરૂપી અંશના ચલન માત્રથી પાતાળને અથવા બ્રહ્મલોકને બનાવીને તેમાં ભોગ ભોગવ્યા કરે છે. જે પરમાત્મા ચૈતન્ય છે તે જ પ્રાણની કલ્પનાથી ચલનરૂપ થઈને તે દ્વારા જીવ એ નામને ધારણ કરીને પોતામાં દેહાકાર ભ્રમવાળું અને બહાર જઈ વિષયાકાર ભ્રમવાળું થઈને ભમ્યા કરે છે. જે જીવ છે તે કેવળ ભ્રાંતિરૂપ અપરાધને લીધે પરમાત્મા ટળી જાય કે જો ભ્રાંતિ ટળી જાય તો જીવ જ પરમાત્મા નથી કે જેમ મુખનું દર્પણમાં પ્રતિબિંબ પડવાથી અનેક નામોને યોગ્ય થાય છે તેમ પરમાત્માનું માયાની ઉપાધિમાં પ્રતિબિંબ થવાથી જીવ તથા દેહ આદિ નામોને યોગ્ય ન થાય કે આ રીતે ઐક્યનું દર્શન થાય તો વ્યવહારની દ્રષ્ટિથી પણ જગત બ્રહ્મરૂપ થઈ જાય છે. જેમ આકાશ આકાશમાં રહેલું છે અને જળ જળમાં રહેલું છે તેમ પરબ્રહ્મ કૌંસમાં જેને આપણે જગત ગણીએ છીએ તે પરબ્રહ્મમાં જ રહેલું છે. દર્પણ કે જે મુખથી અત્યંત જુદું છે તેમાં પ્રતિબિંબ રૂપે મુખ પડતા દર્પણને બદલે મુખ જ દેખાવાનો સંભવ પણ છે. પરંતુ બ્રહ્મ તો પોતાની અભિન્ન ઉપાધિઓમાં જ જીવરૂપે સ્થિતિ પામેલ છે તેથી ભ્રાંતિ થવાનો સંભવ જ નથી. તો પણ જેમ બાળક પ્રતિબિંબથી બીવે છે તેમ જીવરૂપ બ્રહ્મ પોતામાં કંઈક બીજું થઈ ગયેલું સમજીને બીએ છે એ મોટું આશ્ચર્ય છે. સમાધિના અભ્યાસથી બુદ્ધિના ચલનને રોકવામાં આવે તો ભેદરૂપી સંજ્ઞા પોતાની મેળે જ બુદ્ધિમાં લય પામે છે અને બુદ્ધિ પણ બ્રહ્માકાર પરિણામ પામીને જેમ ઘી અગ્નિમાં લય પામે છે તેમ ભેદરૂપી સંજ્ઞા બ્રહ્મમાં લય પામે છે. સર્વાત્મક ચૈતન્યરૂપ પરમાત્મા જેને ચલન માનવામાં આવે છે તે પણ ચૈતન્ય જ છે. સર્વાત્મક ચૈતન્યરૂપ પરમાત્મામાં જેને ચલન માનવામાં આવે છે તે પણ ચૈતન્ય જ છે. બ્રહ્મમાં ચલન અચલન તથા ઉદયકાળ આદિ સઘળું કલ્પિત જ છે, વાસ્તવિક નથી. બ્રહ્મમાં ચલન પણ નથી, અચલન પણ નથી, એકતા પણ નથી અને દ્વિત્વ પણ નથી. જે કાંઈ છે તે સઘળું શુદ્ધ ચૈતન્ય માત્ર જ છે અને જેમ છે તેમ જ છે. વાસ્તવિક વિચારથી સર્વ એ શબ્દનો તથા તેના અર્થનો એક રસ સ્વભાવ જાણવામાં આવે તો કેવળ ચૈતન્ય જ રહે છે. પ્રપંચ તો અભાવરૂપે પણ રહેતો નથી ત્યારે ભાવરૂપે તો ક્યાંથી જ રહે. ભેદની કલ્પનાથી જ સ્વરૂપના લાંછનરૂપ ભેદ ઉદય પામે છે
અભેદના બોધથી સઘળો ભેદ ગળી જાય ત્યારે પરમપદરૂપ બ્રહ્મ જ બાકી રહે છે. હે રામચંદ્રજી, તમે અજ્ઞાનથી જ દ્વૈતરૂપ છો, પણ જો તે દ્વૈત ઉપર દ્રષ્ટિ કરો જ નહીં તો પૂર્ણ ચૈતન્ય રૂપ જ છો. આ વિષયમાં બીજા કોઈને પણ પૂછી જુઓ કે હું કહું છું તે જ પરમાર્થ છે. માટે હવે તમારી બધી શંકાઓ દૂર થઈ હશે. નિશંકપણું પ્રાપ્ત થયું એટલે હવે સ્વપ્ન પણ નથી, જાગ્રત પણ નથી, સુષુપ્તિ પણ નથી, તુર્યપણું પણ નથી, બંધ પણ નથી, મોક્ષ પણ નથી અને બીજી કોઈ કલ્પના પણ નથી. જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી જ જગત છે. જે જગત છે તે એક બ્રહ્મ જ છે. જે બ્રહ્મ છે તે જ આ જગત રૂપે રહેલું છે. જે અબોધ છે તે મિથ્યા જ છે. એટલા માટે હવે દ્રષ્ટા, દર્શન કે દ્રશ્ય ક્યાં રહ્યા? જો તમારા સંકલ્પોનો નાશ થયો તો ચિત્તનું તથા પ્રાણ આદિનું ચલન પણ બંધ થાય. તે ચૈતન્ય સંકલ્પોથી રહિત છે. તે ચૈતન્ય ચલનમાં કે અચલનમાં જુદું નથી. ચૈતન્યના અદર્શનથી જ દ્વિત્વ અથવા એકત્વ આદિરૂપ સંકલ્પ ઉદય પામ્યો છે. એ સંકલ્પ ચૈતન્યના દર્શન માત્રથી ગયો તો પછી બ્રહ્મ જ અવશેષ રહે છે. ચૈતન્યરૂપી ચંદ્રબિંબમાં જે સંકલ્પરૂપી કલંક સ્ફૂરતું હોય એમ લાગે છે તે કલંક નથી, પણ ઘાટા ચૈતન્યનું ઘાટું સ્વરૂપ જ છે એમ સમજો. તમે ઘાટા ચૈતન્યના ફેલાયેલા પદમાં જ રહો. તમે પૂર્ણતાથી રહો. સંકલ્પાદિક જે કાંઈ છે તે તમારી સત્તાથી જ છે, પણ ભિન્ન સત્તાથી નથી. એવી રીતના નિર્દોષ મહાબોધના સારનું અવલંબન કરો કે જેથી સઘળી વસ્તુઓ તમારી સાથે એકરસ થઈ જાય. હે સંકલ્પરૂપ કલંકથી રહિત, હે ચૈતન્યમય ચંદ્રબિંબ રામચંદ્રજી, તમે કે જે ભાવોનો તથા અભાવોનો નાશ કરનારા મહામંગલરૂપ છો, તેમના સ્પર્શથી સઘળા પદાર્થો અમૃતમય થઈ જાય છે. અહો, તમારો મહિમા અપૂર્વ છે. તમે ભાવ તથા અભાવ વગેરેની કલ્પનાને ચૈતન્યમય કરી નાખીને ચૈતન્યના સમ અને ભરપૂર વિલાસની અંદર પરમ સુખથી આરામ લો. હે રામચંદ્રજી, તમે આનંદના સમુદ્ર રૂપ છો. ચલન, અચલન, સંકલ્પ તથા વિકલ્પ આદિ જે કાંઈ ચિત્તની ભ્રાંતિના ભેદરૂપ છે તે સઘળું સર્વાત્મક અને સુખૈક રસ બ્રહ્મ જ છે અને પૂર્ણ દશા તથા અપૂર્ણ દશા સ્વરૂપ છે એમ સમજો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો બ્રહ્મૈક્ય પ્રતિપાદન નામનો સર્ગ 67મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. અને વસિષ્ઠ પ્રકાશથી સરળ શ્રવણથી આ બધું અનંત શુદ્ધ ચિદાકાશ છે એવું જ અનુભવાય છે. અને બાકી બધું વારંવાર દ્રષ્ટાંતથી પણ કે અનંત મહાસાગર એ અનંત મોજા રૂપે પણ અનંત મહાસાગર જ છે. એમ અનંત એ મહાચિદાકાશ એ અનંત સૃષ્ટિરૂપી મોજા રૂપે પણ અનંત મહાચિદાકાશ છે. આ તો એકદમ શોર્ટ એન્ડ સ્વીટ છે. એટલે મહાસાગર મહાસાગર જ છે. એટલે મહાસાગર એ મહાસાગર છે અને મોજા મહાસાગર છે. એ મહાચિદાકાશ એ મહાચિદાકાશ છે અને સૃષ્ટિરૂપી મોજા મહાચિદાકાશ છે. પણ એને પાછું ક્લિયર કેવું કરે છે કે મહાસાગર જ છે, પછી એમાં એના વિના બીજું કાંઈ નથી. એ મહાચિદાકાશ જ છે અને એમાં એના વિના બીજું કાંઈ નથી. એ રીતે મોજા નથી, એ રીતે સૃષ્ટિરૂપી મોજા નથી. બહુ ક્લિયર છે. સૃષ્ટિમાં બધું આવી ગયું. હું ને જગત બધું આવી ગયું. સૃષ્ટિથી પ્રલયમાં આકાશથી પૃથ્વી સુધી બધું આવી ગયું. એટલે અનંત સ્વચ્છ મહાચિદાકાશ અનંત શાંતિ છે. સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયં પૂર્ણ સ્વસ્વરૂપ. એટલે સરળ શ્રવણથી માણસ સીધો જ એ જે છે જો હે સો હે એ જ રહેલું છે ને રહે છે અને બીજું કંઈ છે જ નહીં, એ રહેતું જ નથી. એટલે શું થાય છે, એક એને પહેલાં એમ થયું કે અનંત મહાચિદાકાશે છે અને અનંત સૃષ્ટિએ છે, પણ પછી એને અહીંયા અનંત મહાચિદાકાશનો બોધ થાય છે કે વાસ્તવમાં તો અનંત મહાચિદાકાશ જ છે અને અનંત સૃષ્ટિ
નથી. જે રીતે મોજા નથી, મહાસાગર જ છે, એવી રીતે મહાચિદાકાશ જ છે, અને આ દ્રશ્યરૂપી મોજા નથી. બહુ ક્લિયર, બહુ સરસ. અને એમાં શું છે, એ મહાચિદાકાશ શું છે, તો અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. એટલે આ સાંભળવાથી શું થાય કે જે માણસને કે જે અજ્ઞાન કાંઈ છે જ નહીં, કારણ કે મહાચૈતન્ય પ્રકાશ છે તો મહાજ્ઞાન છે, મહાઅનુભવ. મહાચૈતન્ય પ્રકાશ અનુભવ, મહાચૈતન્ય પ્રકાશ જ્ઞાન, એમાં તો જ્ઞાન છે જ નહીં. પણ જે રીતે સ્વપ્ન દેખાય છે પણ કાંઈ નથી, અને ઝાંઝવાનું જળ દેખાય પણ કાંઈ નથી, એવી રીતે આ સૃષ્ટિરૂપી મોજા એ સ્વપ્ન જેમ કાંઈ નથી એમ દેખાય છે, અને ઝાંઝવાનું જળ કાંઈ નથી એમ દેખાય છે. એટલે માણસ ક્લિયર થઈ જાય છે કે ખરેખર જેમ મહાસાગર જ છે અને મોજા નથી, અને એવી રીતે મહાચિદાકાશ જ છે અને સૃષ્ટિરૂપી મોજા નથી. એટલે એ જ પરમપદપૂર્ણ વિશ્રાંતિ છે. એટલે એમાં પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ છે. આ બધું જ છે એ મહાચિદાકાશ છે. અને અજ્ઞાનથી જેમ મહાસાગર મોજા રૂપે ભાસે છે એમ મહાચિદાકાશ સૃષ્ટિરૂપી મોજા રૂપે ભાસે છે. પાછું આ જ્ઞાન છે, એનાથી મહાસાગર જ છે, મોજા જુદા બીજા નથી. એ મહાચિદાકાશ જ છે અને સૃષ્ટિરૂપી મોજા જુદા બીજા નથી. એમ જ્ઞાનથી અજ્ઞાન નથી રહેતું. જ્ઞાન છે અને અજ્ઞાન નથી, એ સીધી વાત છે. એટલે હવે જે માણસને ખરેખર જે જ્ઞાન જ જોતું હોય તો આ જ છે, બીજું જ્ઞાન નથી. મહાચિદાકાશ છે એ જ જ્ઞાન છે, મહાસાગર છે એ જ જ્ઞાન છે, અને મોજા છે એ ભ્રાંતિ છે. એટલે મહાચિદાકાશ છે એ જ જ્ઞાન છે, અને સૃષ્ટિરૂપી મોજા છે એ જ ભ્રાંતિ છે. તો જ્ઞાનથી જ ભ્રાંતિ ટળે છે. મહાસાગરનું જ્ઞાન થાય એટલે પછી મોજાની ભ્રાંતિ રહેતી નથી. એ મહાચિદાકાશનું જ્ઞાન થાય એટલે સૃષ્ટિરૂપી મોજાની ભ્રાંતિ રહેતી નથી. એટલે પછી આમાં બધું આવે, આ દ્વંદ્વો તો છે જ નહીં, કારણ કે ભ્રાંતિ નથી એટલે દ્વંદ્વો નથી. જે આપણે કહેતા હોય જન્મ મરણ સુખ દુઃખ જે કહેતા હોય એ કાંઈ છે જ નહીં, કારણ કે ભ્રાંતિમાં બરાબર મોજાની અવસ્થા છે જ નહીં. એટલે એવી રીતે સૃષ્ટિરૂપી ભ્રાંતિ, મોજારૂપી ભ્રાંતિ, એવી રીતે સૃષ્ટિરૂપી મોજા ને એ ભ્રાંતિ, એની આ બધી દ્વંદ્વરૂપી અવસ્થા છે જ નહીં. અને જે મહાસાગર છે એ તો અખંડ છે, એક રસ. તો મહાચિદાકાશ પણ અખંડ એક રસ જ છે. એટલે પછી એમાં પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ છે. ક્લિયર છે? એટલે આ બધું વર્ણન શા માટે છે? કારણ કે અજ્ઞાનમાં ગમે તેવું દેખાઈ શકે છે. જેમ સ્વપ્ન ગમે એવું દેખાઈ શકે છે પણ એ કાંઈ નથી, એમ અજ્ઞાનમાં ગમે એવું દેખાઈ શકે છે પણ એ કાંઈ નથી. અને જ્ઞાન છે માટે મહાચિદાકાશ છે, તેની અંદર અજ્ઞાન નથી, અને અજ્ઞાનનું પછી કાંઈ દ્વંદ્વ નથી. સમજાય? એટલે એ સદા, સર્વત્ર સદા એ અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ જ છે. આ પરમ સત્ય, પરમ તત્વ છે. આની સરળ સૌથી જ ખબર પડે છે, એવું સંપૂર્ણ અનુભવે છે. આપણો 38મો રાઉન્ડ છે. એટલે કોઈને એમ લાગે કે આ સરળ શ્રવણ તો કે બસ આ જ છે, માટે સરળ શ્રવણ જે છે એનું જ સરળ શ્રવણ કરવું જ જોઈએ. પછી નથી, જે નથી એનું શું કરવાનું? એમ માણસ જો અજ્ઞાન રાખે તો પછી અજ્ઞાનનું જ પછી કાંઈ ન હોય એવું, એમાં કાંઈ મળે જ નહીં. અને જો માણસ જ્ઞાનથી રહે તો પછી પૂર્ણ જ છે, અનંત પૂર્ણ જ છે. મહાસાગર કેવો અનંત પૂર્ણ છે? તો મહાચિદાકાશ અનંત પૂર્ણ છે, મહાચૈતન્ય પ્રકાશ રૂપી આકાશ. તો આ બધો મહાચૈતન્ય પ્રકાશ જ છે. પણ જે માણસ છે એ રામની જેમ ખરેખર જેને સત્ય જોતું હોય એના માટે તૈયાર છે. એ તો છે જ, એમાં કાંઈ આવતું જતું નથી. મહાસાગર તો છે જ, એમાં કાંઈ આવતું જતું નથી. અને મોજા તો છે જ નહીં એટલે એ આવતા જતા નથી.
એમ માચી દગસ તો છે જ, એમાં કંઈ આવતું જતું નથી. અને સૃષ્ટિરૂપી મોજા છે જ નહીં, એટલે એ કંઈ આવતું જતું નથી. એટલે માણસ છે એ પછી બસ એ જ રહે છે, જો હૈ સો હૈ. બહુ મસ્ત છે. ક્લિયર છે ને બધા? એ તો પ્રસાદ આપી દે. 8 ને 13 બરાબર, પ્રસાદ આપી દે. આજે જે આવ્યો એને આજનો પ્રસાદ આપજો. કાલનો પ્રસાદ એ છે ને? હા, લાડુ પ્રસાદ. તો આ લોકોને બાકી હશે ને, કે લીધો તો કાલે? બાકી છે ને? તમે નતા આવ્યા નહીં કાલે? અચ્છા, તમારે શું હતું રવિવારે? એમ રવિવારે? હા, બરાબર. એ લોકોને આપો જે કાલે નતા આવ્યા, એ લોકોને આપો. વચનામૃત. પછી પેલા કઈ બોલ્યા હતા? પેલા અમદાવાદ ધર્મ મેળામાં આવ્યા હતા ને, 2 જણ આવ્યા હતા. શું બોલ્યા હતા? આમ એ લોકો પહેલા ઓશોમાં જતા હશે ગમે ત્યાં, અને બીજા પણ ઘણા બધા જોયા, પણ અહીંયા અમને બહુ આનંદ અને બહુ શાંતિનો અનુભવ થયો એવું બોલાય. અને ફરીથી જલ્દી આવશું પાછા એવું કીધું. પણ ઓશોની ગ્રંથિ હોય તો આ બેસે નહીં. પણ એવું અમને એમાં બધું mix છે. લાગ્યું એ તો જતા જતા એમને એવું કીધું. એમાં યોગ અને ભોગનું મિક્સ છે, એટલે જે ફેલ છે ને, હા, ફેલ છે. ઘણા બધા થઈ ગયા કે એ લોકો ફેલ થયા. એટલે જ્યારે વસીટમાં બહુ પ્યોર એન્ડ શ્યોર છે, અને એમાં વસીટ સાંભળે પણ પોતાની અંદર જો મિક્સ રાખે ને તોય પણ ખબર ન પડે, અને પોતાની અંદર મિક્સ ન રાખે તો વસીટમાં બસ આમ બહુ અમૃત છે નકરું. પોતામાં મિક્સ રાખે તો ક્યાંય ખબર ન પડે, ગમે ત્યાં જાય, ઓશોમાં જાય કે વસીટમાં જાય. અને પોતામાં મિક્સ ન રાખે તો વસીટમાં જેવું. એ તો શું છે કે પોતે અમે કહીએ એટલે નહીં, પણ પોતે પોતામાં જાણી શકે ને અનુભવી શકે. આ દાખલે કે તમે તમારો મિક્સ રહ્યો તો તમને આમાં મજા ન આવે. ભલે જાણી શકો તમે, પણ એવું નહીં. એમ જાણે પોતામાં મિક્સ ન હોય ને એકદમ બસ. જો આપણે સૌરાષ્ટ્ર દર્શનમાં જેમ ભગવાનના સંપૂર્ણ દર્શન ને ભગવાનનું સંપૂર્ણ આનંદ મંગળ, એ સિવાય બીજું કાંઈ નહીં. આમાં એવું છે, આજે મહાકુંભમાં જેમ બધા ને ખૂબ કેવા દર્શન થાય ને કેવા આનંદ થાય. એટલે અમુક આપણે જે અનુભવ કર્યો જ છે 7 દિવસમાં, પછી એમાં જેમાં બિલકુલ મિક્સ ન હોય ને એનો તો સાક્ષાત છે. આમાં કોઈ ઓછોય કાંઈ ન કરીએ કે વસીટે કાંઈ ન કરીએ કે પોતે મિક્સ હોય ને એટલે મજા ન હોય ને પોતે મિક્સ ન હોય ને એટલે ભગવાનનું સંપૂર્ણ આનંદ મંગળ જ છે, ભગવાનના સંપૂર્ણ દર્શન જ છે, અને ભગવાનનું સંપૂર્ણ આનંદ મંગળ જ છે. એ અનુભવ્યું જ છે બધાએ 7 દિવસ. એટલે પણ કારણ કે ત્યાં કાંઈ મિક્સ નથી હોતું. અહીંયા પણ એવું જ છે, પણ નહીં તો પાછું મિક્સ હોય જ ન મજા આવે. આજે દાખલા તરીકે તમારે ગ્રંથિ કંઈ બી રહી ગઈ હોય કે સાલું આપણે એમાં આપણે ફાયવાની, તો તમને આમાં ન મજા આવે. આપણે નથી છોડ્યું, આપણને છોડી દેવામાં આવ્યા, એટલે બહુ લઘુતા ગ્રંથિ રહે, એને મજા ના આવે. અંદર પાછી વાસના રહી જાય ને તો જીવ હેરાન થાય. આ શબ્દ બુદ્ધિ કાંઈ નથી, તો બધા બોલે છે કે સંસારમાં સાર નથી, દુઃખ છે, શાંતિ નથી, એવું બોલે, પણ એ તો એને એ ન ગણાય. આપણે જેમ ખરેખર જે ભગવાનના સંપૂર્ણ દર્શન ને ભગવાનના સંપૂર્ણ આનંદ મંગળ થયું એ દ્રષ્ટાંત લેવું પડે, કે પ્રેક્ટિકલ લેવું પડે. અને જો વાસના રાખે ને તો હવે આપણે જે ઈચ્છ્યું હોય કે આપણને ધન મળે, ભોગો મળે, સમજે. અમે પોતે જ જોયું હતું નીકળા. હવે એ આવ્યા હતા તો જ્યોત્સના મળી સમજાવતા હતા, પણ એમ કહેતા પ્રભુમાં જ રહેવું જોઈએ. કારણ એટલે
એ માણસ ખસવા માંગતો હતો, ફ્રી થવા માંગતો હતો, એવું દેખાતું હતું. બરાબર, સાચી વાત છે ને? તમે હતા ને અમે હતા. તો પ્રભુમાં જ રહેવું જોઈએ. એનો એક જ પણ જ્યોત્સના મળી ગમે એવું સમજાવે તમારા મધર, પણ એ સમજતો જ નથી એને. કારણ કે એને એ પોતે જ્યાં બંધાયેલો હોય માણસ, સમજાય, એટલે એને પછી બધા આખું એક્શન રિએક્શન એને બિચારાને શાંતિ જ ન થાય ને. એટલે આ એક વસ્તુ છે કે કોઈને પટાવવું ઇઝી છે, સમજાય, પણ પોતાની વાસનાથી મુક્ત થવું એ મેઇન છે. એટલે સદાશિવ વસિષ્ઠને કૈલાસમાં કીધું છે. એટલે આપણે કોઈને છોડી દઈએ કે કોઈ આપણને છોડી દે, એથી વાસના જતી નથી, સમજાય. આપણે અમે છોડ્યું છે તો પણ વાસના ન જાય, અને કોઈ આપણને છોડી દીધા છે તોય વાસના ન જાય. એટલે અને વાસના છે જ નહીં, અને માચીદાકાશ જ છે. પણ હવે આ સાંભળીએ એટલું પૂરતું નથી. આમાં એક જ આજનો નિત્યનૂતન પ્રકાશમાં પ્રેક્ટિકલ જ છે કે આપણે અંદર મિક્સ ન રહીએ ને તો પછી ભગવાનના સંપૂર્ણ દર્શન ને ભગવાનનું સંપૂર્ણ આનંદ મંગળ જે અનુભવ્યું એ જ છે. પણ હવે એ વાસનાનો અનુભવવા દે, બધાની એ દશા થઈ. એટલે આ સરળ શ્રવણ શું કરે, એ આપણે જે ઊંઘતો માણસ હોય, સ્વપ્નમાં હોય તો એને જાગ્રત કરે ને, એ માણસને મહાચિદાકાશના બોધથી મહાચિદાકાશમાં જાગ્રત કરે, મહાચિદાકાશમાં જાગ્રત કરે. પણ હવે અંદર મિક્સ રાખીને સાંભળતો એટલે જાગ્રત ન થાય, સમજે. એનું પોતાનું જે અંદર જે કંઈ અધ્યાસ છે ને, હું આ છું, અને એની વાસનાઓ છે, અવિદ્યા વાસનાનો સંકલ્પ છે, તો એને મજા ન આવે. એટલે ખાલી સાંભળવું કે વાંચવું કે બોલવું એ મેઇન નથી. અંદરથી પ્યોર એન્ડ શ્યોર હોય ને એને માટે અમે તો અમારા માટે સહજ છે કે અમે પોતે પણ એ જ છીએ, અને આમાં પણ એ જ છે, અને આખું અનંત પણ એ જ છે. એટલે વસીટે કીધું જ છે કે 3 અનુભવ એક થાય એટલે એ જ છે. એ તો એ જ છે જે જો હે સો હે, એની તો વાત જ નથી. એના સિવાય તો બીજું કાંઈ છે જ નહીં, એના વિના બીજું કાંઈ નથી. હવે એક આ સદગુરુ સત્શાસ્ત્રનો અનુભવ, એટલે સદગમ થોમસ શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારાજ, અનંત મહાચિદાકાશ, અનંત શાંતિ હૈ, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण स्वस्वरूप, अनंत ही अनंत है, अनंत में अनंत ही है. તો યોગવાસિષ્ઠમાં પણ સત્શાસ્ત્રમાં પણ એ જ અનુભવ છે, એ જ પ્રકાશ. પછી સદગુરુ એટલે વસિષ્ઠ, એમાં પણ એ જ અનુભવ ને એ જ પ્રકાશ છે. આપણામાં પણ એ જ અનુભવ છે ને એ જ પ્રકાશ છે. તો ત્રણેય અનુભવ, ત્રણેય પ્રકાશ એક થાય એટલે જે મૂળ જે આખું જે છે, અનંત સ્વચ્છ મહાચિદાકાશ, અનંત શાંતિ હૈ, અને સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયં પૂર્ણ સ્વસ્વરૂપ, અને અનંત ही અનંત હૈ, અનંત મેં અનંત ही है. તો પછી ત્યાં જ આવી ગયા આપણે, ત્યાં જ આપણા સ્વપ્ન આવ્યું, અને પછી આપણા જાગ્રત થયા, અને આ સ્વપ્ન નથી, અને આપણે એ જ છીએ. હાવ સીધું છે. આપણને અમને આ વસ્તુ ન અનુભવાતી હોત ને ન રહ્યા હોત તો અમે રહી જ ન શકીએ. આ બધા કેમ બીજા આવ્યા નથી ને ગયા નથી, આવ્યા નથી ને ગયા નથી, કેમ એમ છે? અથવા તો અહીં બેઠા બેઠા ભમતા હોય. મન તો એવું છે ને, મન તો માકડા જેવું કીધું છે. આમાં દ્રષ્ટાંત જ માકડાનું આપ્યું, વાંદરાનું આપ્યું. એટલે મન માકડા જેવું છે. એટલે શરીર અહીં પડ્યું હોય ને મનથી ક્યાંય ભમતો હોય તો આપણે થાય જ નહીં કાંઈ, કારણ કે આપણે એવું કાંઈ રાખ્યું જ નથી. એ પ્રેક્ટિકલ છે. દાખલા તરીકે આપણે ક્યાંય પણ મન રાખ્યું હોય તો એ ત્યાં જઈ શકે. આપણે ક્યાંય રાખ્યું જ નથી, ક્યાંય હું મારું રાખ્યું જ નથી, એટલે જવા આવવાનો સવાલ જ નથી, સમજાય. અને દાખલા તરીકે આપણે અહીંયા રહીએ કે ગમે ત્યાં રહીએ, વિચારીએ તો એમાં કાંઈ મન ન હોય. એટલે મનથી જે આપણે માનવું એવું ન માનવું, કોઈ બિલીફ ન હોય, આ તો ઇમેજિનેશન ન હોય, એમ કે હું મારું ન હોય, રાગ દ્વેષ ન હોય, ભેદભાવ ન હોય, લેવા દેવા ન હોય. એટલે બધે સહજ, કાંઈ કર્યા વગર સહજ પરમ શાંતિ છે એવું. એ પણ હવે આ ગમે એટલું આપણે સમજાવીએ તો એ સમજે નહીં, વાસના સમજવા ન દે. એટલે
એટલે વસીત કહે છે ને કે વૈરાગ્ય વગરનું પાંડિત્ય મૂર્ખતા છે. વૈરાગ્ય વગરનું પાંડિત્ય મૂર્ખતા છે. પછી એમ કે છે વૈરાગ્ય સૌથી મોટો મિત્ર છે ને વાસના સૌથી મોટી શત્રુ છે. એટલે કરોડો લોકો, અરબો લોકો, કરોડો લોકો રોજ જન્મે છે ને મરે છે ને. લગભગ એવું નથી કહેતા કે રોજ કરોડો જન્મે છે ને કરોડો મરે છે. તો લોકોને ખબર તો છે જ કે આ મિથ્યા છે, નાશવંત છે, પણ નથી એવું લાગતું. હજી આમાં મજા આવે છે, હજી આમાં મજા આવે છે, હજી આમાં સુખ છે. આમાં કોઈ છોડતું જ નથી. બહારથી પકડવો છોડવાનું નથી, મનથી સમજાય છે ને. હવે મનથી પકડો છોડવું એટલે શું? બહારથી તો પકડવો છોડવું છે ને, તો ગમે ત્યાં રહેશો તમે, બધા રહેલા જ છે. એટલે બહારથી તો ગમે ત્યાં રહેશો, ગમે તે એક સ્વાભાવિક તમે રહેશો, જીવશો અને મરશોય ખરા. પણ જ્ઞાનથી રહેવું ને જીવવું એ સાચું જીવવું છે. એટલે કેમ? કારણ કે જ્ઞાનમાં પછી શું હોય? મહાચિદાકાશ. એ તો પછી એમાં તો અજર-અમર અખંડ અવિનાશી, એમાં જન્મ મરણનું કોઈ અજ્ઞાન દુઃખ નથી, સુખ દુઃખ નથી. એટલે જ્ઞાનમાં પછી આ ન લાગે ઈષ્ટ અનિષ્ટ ને, સંયોગ યોગ ને, હર્ષ શોક ને, લાભ હાનિ ને, જય પરાજય ને, માન અપમાન, નિંદા સ્તુતિ, અનુકૂળ પ્રતિકૂળ, પ્રિય અપ્રિય કાંઈ નથી. એ બધું અજ્ઞાનમાં છે. અજ્ઞાન તો છે જ નહીં, જ્ઞાન જ છે. તો જ્ઞાન રહે, મિક્સ ન રહે તો જ જ્ઞાન રહે, વાસના રહે તો જ્ઞાન ન રહે. એ સાંભળવું કે વાંચવું કે યાદ રાખવું, બોલવું એ જ્ઞાન નથી. આવું ને આવું વસીટમાં છે એવું ને એવું હોય તો કોઈ પણ વિદ્યાર્થી હોય અને એના કોર્સમાં આ વસ્તુ મૂકો તો એ 100માંથી 100 લાવી શકે, પણ એ જ્ઞાન ન કહેવાય. એમ આજે વર્લ્ડની યુનિવર્સિટીઓ છે, સ્કૂલો છે, તો એમાં ફિલોસોફી તો છે જ, પણ એ ફિલોસોફી કામની નહીં કાંઈ. કારણ કે એ ફિલોસોફીમાં ટાર્ગેટ તો એનું ધનને ભોગવો જ હોય, સમજાય? એટલે દાખલા કે એ તો તમારું સબ્જેક્ટ છે, સમજાય? એટલે સબ્જેક્ટ હોય એટલે ભણવો પડે. એટલે દાખલા કે આપણે ભણતા હોય તો સિલેબસ હોય, પાઠ્યપુસ્તકનો અભ્યાસક્રમ, એટલે ફરક આપણને જોતું હોય કે ન જોતું હોય, કામનું હોય કે ન કામનું હોય, લેવા દેવા વગરનું હોય તોય ભણવું પડે. એ તો જ્યારે અંદરથી પ્રકાશ, એ પ્રકાશ જ છે અને એ પ્રકાશ જ પ્રગટે એટલે પછી બીજું કંઈ છે જ નહીં. સૂર્યોદય થાય એટલે રાત્રિનો અંધકાર છે જ નહીં. એટલે આ જે કયો એને અમે તો પ્રકાશ અનુભવીએ છીએ, આ આખો પ્રકાશ જ છે. એમાં પછી આકાશથી પૃથ્વી કાંઈ નથી. આ બધું સ્વપ્ન છે, આભાસ છે, અને આભાસ કાંઈ નથી, અને પ્રકાશ છે. તો એ પ્રકાશ પોતે પ્રગટે. જ્યાં પ્રકાશ છે ત્યાં જ સૂર્યનારાયણ ભગવાન છે, ત્યાં જ રાત્રિના અંધકારનો ભ્રમ થયો છે. પણ સૂર્યનારાયણ ભગવાનમાં રાત્રિનો અંધકાર નથી. એમ આ પ્રકાશરૂપી સૂર્યનારાયણ ભગવાન છે, તો ત્યાં જ આ અજ્ઞાન રાત્રિનો ભ્રમ થયો છે. પણ એ પોતે જ્યારે ઉગે છે, એનો ઉદય થાય, સમજે છે? એ પ્રકાશ સૂર્યનો ઉદય થાય, એ પ્રગટે, પછી અજ્ઞાન અંધકાર રહેતો નથી, રાત્રિનો અંધકાર રહેતો નથી. પણ જ્યાં સુધી માણસ અંધારામાં રહે કે આ બધું સાચું છે, એ અંધારામાં રહ્યો કહેવાય કે ભાઈ તમે હજી અંધારામાં છો, કે હું આ છું ને આ જગત છે ને અને આમાં મજા છે ને, તો હજી માણસ અંધારામાં છે. અને એ અનંત પ્રકાશ, એ અનંત આનંદ, અનંત શાંતિ, ત્યાં આ અંધારું નથી. આ અત્યારે દેખાય છે ને એમાં રાજ્ય, ભોગો, લક્ષ્મી અને એની મજા. મેઇન તો રાજ્ય, ભોગો, લક્ષ્મી જ છે. અત્યારે પૃથ્વી પર તો બધી જે આખા બધા મથે છે એ આના માટે જ મથે છે, રાજ્ય, ભોગો અને લક્ષ્મી. તો આ કાંઈ નથી. તો એ તો જે મિક્સ ન હોય ને જેનામાં, એને એ ક્લિયર હોય. પછી એને કાંઈ નથી એવું કરવાની જરૂર નથી ને. સૂર્યને કંઈ રાત્રિનો અંધકાર કાંઈ નથી એવું કરવાની જરૂર નથી, એ તો પોતે જ સૂર્ય છે. એવી રીતે પ્રકાશને આ કાંઈ નથી કરવાની કાંઈ જરૂર નથી, એ તો પોતે જ પ્રકાશ છે. એટલે એવું સહજ છે, ઇન્નેટ છે. એટલે કોઈ પછી આ બધા ગરબડ ગોટાળો ગૂંચવાડા એના છે, અંદર મિક્સ છે. એટલે પ્રકાશ તો છે જ, પણ ભેગી વાસના છે, એમાં મજા નથી આવતી. અને વાસનાની મજા લેવા જાય તો જે પ્રકાશ છે એની મજા રહી જાય. મજા કયો, આનંદ કયો,
એ તો છે જ, પણ એ મળે નહીં. અને કોને અને એક વખત આ જો વસ્તુ થઈ ગઈ ને તો આ તો પછી કાંઈ નથી. સૂર્ય જ રહ્યો હોય તો રાત્રિનો અંધકાર કાંઈ નથી. એમ પ્રકાશ આખો અનંત, સમજે છે, અખંડ આવો પ્રકાશ જ રહ્યો છે તો પછી આ તો છે જ નહીં કાંઈ. પણ એ આ વાસના રાખે છે એટલે આમાં ને આમાં જ ભમ્યા કરે, ફર્યા કરે, કોઈ નથી સમજતું. એક વસીટ એક્સેપ્શન છે અપવાદ, બાકી તો બધા એમાં આમાં જ જન્મે ને આમાં જ મરે. એટલે જેમ સ્વપ્નમાં બધા આ જગત છે ને સ્વપ્નનું જગત છે, સ્વપ્નનો સંસાર, અને એમાં બધા જન્મે ને મરે, સ્વપ્નના બધા જન્મે ને મરે. અને સ્વપ્નમાં પાછા સુખ માટે એ કરે બધું, શું કહેવાય, ફાંફા મારે કે વળખા કરે, વળખા મળે જ નહીં, સ્વપ્નમાં મળે એવું. એટલે મરવાનું નક્કી, બીજું દુઃખી થઈને. અને હવે દાખલા કે પ્રકાશ છે તો પછી જન્મવાનું નથી ને મરવાનું નથી, સુખે નથી ને દુઃખે નથી, અને કોઈ ભેદાભેદે નથી. આકાશ કેવું છે તો એવો આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. એ આપણું પાછું સાંભળી તો ખબર પડે, પણ ખાલી ખબર પડે એટલું જ પૂરતું નથી. અને ભેગી વાસના હોય એટલે પછી ખબર ન પડી કહેવાય, મિક્સ હોય એટલે ખબર પડી ન કહેવાય. એટલે કોઈ એમ કહે કે સાલું મારે શું કરવું, તો એ તો આમાં ચોખ્ખું આવે જ છે કે ભાઈ પ્રકાશ જ છે ને વાસના કાંઈ નથી. પછી એ તો સમજે ને માટે છે, ન સમજે ને તો કાંઈ સમજાવવાનો અર્થ નથી. નથી સમજાયું, નાનું છોકરું સમજે એવું છે કે આપણા જન્મીએ છે મરીએ ત્યાં સુધી આ કેમ આમ ઠેકાણું જ પડતું, આમ વળખા જ આમ ભમીએ જ છીએ સુખ માટે. આમ આ મજા લઉં ને આ મજા લઉં ને આમાં મજા આવે છે. 5 જ્ઞાનેન્દ્રિયો, શ્રોત્ર ચક્ષુ સ્પર્શ રસના જ્ઞાન ને 5 વિષયો, શબ્દ સ્પર્શ રૂપ ગંધ અને મન, આની જ બધી એ છે. બધી કડાકૂટ કયો, ખટપટ કયો, કે ગળભાંગ કયો, કે ગળમથલ કયો, કાંઈ પણ કાંઈ નહીં, અર્થ વગરનું. સ્વપ્નના પોતાને માનીને કાંઈ મજા ન આવે. અને જે પોતે જે પ્રકાશ છે અને પોતે સ્વપ્ન નથી તો અનંત હી અનંત હૈ, અનંત મેં અનંત હી હૈ, અજરામર અને અખંડ અવિનાશી છે ને. ક્લિયર છે? હવે અડધા કલાકમાં બધી જ મકાઈ પાછી જઈએ, અડધા જ કલાકમાં. કેટલો ચિત્રો, કેટલો ટાઈમ લાગ્યો? એનાથી વધારે કે 5-10 મિનિટ વધારે? હવારનું કીધેલું ને હા જુદી ન કર્યું એ તો મેં સવારે જ કીધું હતું કે આ ગુજરાતી આળસો પ્રમાદી સવારે જ કીધું હતું. એટલે એ લોકો કે અમારે સિદ્ધ કરવું પડે ને, એ સિદ્ધ કર્યું. એ તો અમને ખબર જ છે કે આ બધા મનમુખી છે. સારું ભાઈ, મનકી મરજી દિલકાર બિંદાસ, મનથી મજામાં રહેતા હોય તો એ સારું જ છે ને. હું દુઃખ શું કહે અહીં શું કરવાનું છે? આપણું કરવાનું છે, બસ રહેવાનું. અને આપણે જવું હોય તો જવાય, ફ્રી જ છીએ, કાંઈ બંધન તો છે નહીં, એટલે મજા જ છે. બધા મજામાં જ છે. બોલે ખાલી સારું સારું, બાકી મજામાં જ છે. સારું સારું બોલવાની જરૂર નથી. લોહીનું વૃદ્ધ તમારે શું દુઃખ ચાલ્યો? બધું જ છે તમારે. એટલે ચહેરો કઈ આલે પ્રભુ? હા, ચહેરો કઈ આલે? ચહેરો કે છે તમે મજામાં છો? કેમ છે? આનંદ મંગળ? એકદમ આનંદ.
આજે જ આવ્યા નહીં? કાલ નહોતા ને? કાલે આવ્યા એટલે વ્યાપક પેલું મળી ગયું ને ઉત્સવનું લિસ્ટ અમને આપ્યું? તમને વ્યાપક ઉત્સવનું લિસ્ટ મળ્યું? મને કાલે આવ્યા હતા? હા તો કાલ મળ્યું ને? હતો પ્રભુ. હવે તો મહાશિવરાત્રી નહીં સીધી લિસ્ટમાં મહાશિવરાત્રી. એમ કે આમ તમે બધું જાણો છો પણ અહીંયા શું પ્રકાશ થાય છે અત્યારે? જેમ કે આ પ્રકાશ થયો ફોર એક્ઝામ્પલ, આપણે જાણીએ છીએ બધું, બધા બધું જાણે છે. અહીંયા શું પ્રકાશ થયો? પ્રકાશ જ છે પ્રભુ, અને જાણવા પણ નથી. પ્રકાશમાં શું આવ્યું એ ન આવ્યું? તમારે આવ્યું? તમારે પ્રકાશમાં જાણવા પણ નથી એવું જ છે ને? એવું નહીં. હા તો અમે મિક્સ કરીએ છીએ ને મિક્સ નથી કરવાનું, પ્રકાશ ચોખ્ખો જ છે એ વાત છે. હા શું કીધું? કેવળ પરમ નિર્મળ પરમ શીતળ પ્રકાશ. એટલે આમ ચિન્હું એવું લાગે કે આ તો આપણે જાણીએ જ છીએ, આ બોલાય છે તો શું 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 ખબર પડે? એવું લાગે કે આપણે જાણીએ જ છીએ તો શું ખબર પડે આમ પ્રેક્ટિકલી? આખા પ્રકાશમાં બીજું કંઈ નથી થતું એમ. આ હુંથી જે કંઈ માનતા કરતા રહેતા હોય આ હું જ નથી. આખો પ્રકાશ પોતે છે અને એટલો પૂર્ણ છે કે એમાં બીજું કંઈ કરવાપણું કે કહેવાપણું કે કંઈ નહીં. પોતે આખો પ્રકાશ છે. જો હૈ સો હૈ. આ સાંભળવાથી કંઈ આમ આપણને કંઈ લાભ ન થાય એવું ને? થાય ને થાય. કે આપણે બોલીએ ને કે આખો પ્રકાશ છે ને બીજું કાંઈ છે ને કહેવા પણ નથી. આપણે અમે બીજું કંઈ માનતા કરતા રહેતા હોય કે આ હું છું ત્યાંથી જ બીજાની શરૂઆત થતી હોય તો એ ભ્રાંતિ કંઈ નથી અને આખા પ્રકાશની પૂર્ણતા છે. એ અંદર જે અભાવોને એ જે હોય ને એની જગ્યાએ પૂર્ણતાનો અનુભવ હોય, એ શાંતિ હોય. બીજાને થાય તો આપણે શું કરવાનું? એમાં આપણે શું લેવા દેવા? બીજાને તમે થાય કીધું ને કોઈ બીજાને એવો શબ્દ વાપર્યો, તમે શું બોલ્યા ખબર નથી, એવું સાંભળ્યું તમે? બીજાને થાય શું વાપરું? શું બોલ્યા? બીજાને થાય ને કે આપણામાં અભાવો છે, ઈચ્છા છે, અંદર ખબર પડે. બીજું કંઈ થાય કે અભાવો છે કે ઈચ્છા છે કે એવું કંઈ હોય અને એના લીધે જે અધૂરાપણું હોય ને એની જગ્યાએ આ પૂર્ણતા જ છે ને બીજું નથી એવું થાય. આ પ્રકાશથી એવું થાય. અચ્છા, પેપરમાં લાઈન દોરી છું હા એટલે હાલના અત્યારે એવું નહીં. હા. કઈ લાભ થાય કરો એવું નહીં ને? એનું પ્રભુ લાભ થાય, ઘણો લાભ થાય. સાંભળવાથી હા થાય છે. કેવો? જે હજી અમારી જે અંદર હું મારી વાસનાઓ ને એ કપાઈ બધું એટલે આમ સાચું લાગે ખરું? એકદમ સત્ય. હા, હા એકદમ સત્ય. આપણે બધું જાણતા હોય ને પછી એ જાણ્યું મારું બધું એ હું મારાનું જ જાણ્યું ત્યાં સુધી પ્રભુ. ના આ આપણે જાણતા હોય કે આ આપણી વાસના સાચી નથી ને આ પ્રકાશ સાચો છે ને એ આપણે જાણતા હોય. અને પછી પછી એમાં બીજું નવું શું સાંભળવાનું? એમાં નિત્ય નૂતન પ્રકાશ પ્રભુ એ જ આવતું હોય. સતત એ જાગૃત રહે ને પ્રભુ કીધું ને આ સપનો હવે સપનામાં જતા રહીએ તો સતત જાગૃત રહે અહીંયા. અમે તોની વિટંબણાઓ અહીંને યાદ કરીએ તો થોડું સમાધાન રહે. તો વિટંબણાઓ છે, વિટંબણાઓ છે બધી તો જો અમે જઈએ તો પણ અહીંના તત્વો યાદ કરીએ સમાધાન રહે. યાદ કરીએ એમાં બી
આપી દેવાની. છાંટા આવ્યા મીઠ આંખનું. ઘડિયાળ આપી દેજો. હા પ્રભુ દીદી હા લીધી પ્રભુ